મંગલાચરણથી શરૂઆત કરીએ. હરે કૃષ્ણ બધાને. શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન મેંગલુરુ તરફથી હું તમારા બધાનું સ્વાગત કરું છું. હાર્દિક સ્વાગત. તમે આજના બીજા દિવસે પણ દ્રઢ નિશ્ચયથી જે આવી ગયા છો. આપણો ઇન્ડિયન ટાઈમ તો સવારે 6 વાગ્યાનો હોય છે. જે આઉટ ઓફ કન્ટ્રીમાંથી જે જોઈન થતા હશે એને સમયનો ચેન્જીસ હશે, પણ તે છતાં બી બધા તમે દ્રઢ નિશ્ચય કરીને જે આવો છો ભગવદ્ ગીતાને સમજવા માટે, આપણે આ જ્ઞાનની ચર્ચા કરવા માટે, તો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાનની કૃપા છે, સુકૃતિ છે ભગવાનની. આપણે સુકૃતિ વિશે પણ વાત કરશું આગળ. તો આ ભગવાનની કૃપા અને સુકૃતિ કહેવાય ભગવદ્ ગીતાને જાણવાની ઈચ્છા થાય ત્યારે. તો તમારા બધાનું સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન મેંગલુરુ તરફથી. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान सहगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. તો આ મંગલાચરણ કરવાથી આપણે ગુરુઓના આશીર્વાદ લઈએ, ભગવાનના આશીર્વાદ લઈએ અને આપણે શરૂઆત કરીએ. ખૂબ સરસ આજનો અધ્યાય છે, જેને કહેવાય ને કે અધ્યાયમાં ભગવાને આજના અધ્યાયમાં ખૂબ જેને કહેવાય ને કે બધા વિષયોને, આખી ભગવદ્ ગીતાના વિષયોને આવરી લીધા છે. પ્રભુપાદના ચરણોમાં પણ વંદન કરીએ. પ્રભુપાદ 70 વર્ષની ઉંમરે અમેરિકા ગયા હતા અને આપણે 70 વર્ષની ઉંમરે આપણે કદાચ બહાર નીકળવાનું પણ, ઘરની બહાર નીકળવાનું પણ ન વિચારીએ, પણ પ્રભુપાદે ગુરુના આદેશને પાળવા માટે એ પશ્ચિમી દેશોમાં ગયા અને અત્યારે આપણે ઇસ્કોનનું જે ખ્યાતિ જોઈ રહ્યા છીએ, મંદિરો ડેવલપ થયા છે, કેટલું બધું પ્રભુપાદ કૃષ્ણની ભક્તિનું સાયન્સ આપીને આપણને ગયા છે. પ્રભુપાદ જ્યારે અમેરિકા ગયા ને ત્યારે એવું નહોતું કે ત્યાં ગીતા નહોતી કે ભગવદ્ ગીતા નહોતી, પરંતુ ત્યાં કૃષ્ણ ભક્ત નહોતો કોઈ. ત્યારે પણ ભગવદ્ ગીતા તો હતી, પણ કૃષ્ણ ભક્ત કોઈ નહોતું. તો ઇન્ટરનેશનલ કૃષ્ણ કોન્શિયસનેસ, ઇસ્કોનનું જે ફૂલ ફોર્મ જે છે નામ, કૃષ્ણ કોન્શિયસનેસ આ પ્રભુપાદે આપેલું છે. તો આવી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમની ભક્તિમાં આપણે આ ભગવાને ગાયેલું જે ગીત છે એની આપણે આજે ચર્ચા કરવાની છે. બીજો અધ્યાય છે, ખૂબ સરસ. તો આ અધ્યાયનું નામ છે ગીતાનો સાર. પ્રભુપાદે ગીતાનો સાર નામ આપેલું છે. બીજા બધા આચાર્યોએ સાંખ્ય યોગ નામ આપેલું છે. તો આજે આપણે આની ચર્ચા કરશું. ગીતાનો સાર એટલે કે આ અધ્યાયમાં ભગવાને જેને કહેવાય ને કે બધા ટોપિકને આવરી લીધા છે, એટલા માટે પ્રભુપાદે ગીતાનો સાર નામ આપ્યું છે. પ્રભુપાદની ગીતામાં તમે જોશો તો બીજા અધ્યાયનું નામ છે ગીતાનો સાર. ઓકે, ચલો તો આપણે થોડું રિવિઝન કાલનું કરી લઈએ. અર્જુનજીના ન લડવાના કારણો કયા કયા હતા? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અર્જુનજીના ન લડવાના કારણો બધા અનમ્યુટ કરીને બોલી શકે છે. બધા વડીલોને મારા હાથે મૃત્યુ પામશે. આ બધા તો ભય હતો એમને.
બરાબર. સગાસંબંધીનો હમ અને પરંપરાનો નાશ થશે એવું પણ એમને લાગતું હતું. બરાબર છે. આપણે 5 કારણો જોયા હતા. હરે કૃષ્ણ. ચેટમાં લખી શકો તો ચેટમાં લખો, બોલો. હરે કૃષ્ણ. હું આ યુદ્ધ લડીશ તો મને પાપ લાગશે, આ બધાના મૃત્યુ મારા હાથે થશે માટે. બરાબર છે. ઓકે. તો અને હું કોઈ આનંદ પ્રાપ્ત નહીં કરું, જીતીશ તો પણ. યસ, ખૂબ સરસ પ્રભુ, મહેશ પ્રભુ, ખૂબ સરસ. તો આપણે 5 કારણો જોયા હતા. કરુણા, પાપ, આનંદ નથી, કૌટુંબિક પરંપરાઓ અને અનિશ્ચિતતા. તો કરુણા કેમ આવી હતી અર્જુનજીને? હરે કૃષ્ણ. જો આજનો અધ્યાય પણ ખૂબ લાંબો છે તો બધા જરૂરથી ટ્રાય કરો. ગઈકાલનું આપણું જે રિવિઝન અત્યારે થોડું કરી લઈએ તો આપણને વધારે આનંદ આવશે આજના અધ્યાયમાં. તો અર્જુનજીને કેમ કરુણા આવે છે કે મહાવિનાશ થવાનો છે, કે આટલા લોકો હણાશે, મૃત્યુ પામશે, તો કરુણા આવે છે એમને. મનુષ્યો તો પામશે પણ જે પશુઓ જે છે, હાથી, ઘોડાઓ, એટલે કરુણા આવે છે એમને. આનંદ નથી. એ આનંદ નથીમાં પણ કે મારા ભાઈ ભાંડુઓ, મારા દાદાઓ કોઈ હશે નહીં મારી સાથે તો મને સુખ મળશે રાજ્યનું. કદાચ સમ્રાટ પણ મળી પણ જાય તો પણ હું આનંદ કેવી રીતે કરીશ, કોને સાથે કરીશ? પાપ, તો પાપ પુણ્યનો વિચાર જે છે એ કોણ કરે? ભક્ત હોય હંમેશા ભગવદ્ ગીતાનું જ્ઞાન જેને લીધેલું હોય એ પાપ અને પુણ્યનો વિચાર કરે. અત્યારે પણ આપણે એવા સત્કર્મો કરતા હોઈએ છીએ, પુણ્યનો વિચાર કરતા હોઈએ છીએ. કૌટુંબિક પરંપરાઓ, તો કૌટુંબિક પરંપરાઓમાં પણ આપણે જોયું હતું કે કુલ પરંપરાઓ નષ્ટ થાય. આપણા જે પુરુષો, વડીલો, જે આપણા કુટુંબી જે મોભી હોય એ જ ન રહે, સંસ્કાર સિંચન કરવા વાળા મોભી વડીલો ન રહે તો કેવું થાય કે કુળ પરંપરાઓ નષ્ટ થાય. ઇવન આપણા જે બાળકો આવે, સ્ત્રીઓ જે છે એ અધર્મમાં જો ઘસડાઈ જાય તો આ જે પ્રજા જે ઉત્પન્ન થાય એ પ્રજા, એ વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય અને એ પછી સમાજમાં અંધાધૂંધી ફેલાય. આપણે પણ અત્યારે જોઈએ છે કે સમાજમાં વ્યવસ્થા, રાષ્ટ્રની વ્યવસ્થા જો સારી ચલાવવી હોય તો પ્રજા પણ એવી હોવી જોઈએ કે જે રાષ્ટ્રને કોઓપરેટ કરે. પ્રજા પણ એવી સંસ્કાર સિંચન વાળી હોય તો સમાજ વ્યવસ્થા, રાષ્ટ્ર વ્યવસ્થા, ઇવન આપણી ફેમિલીમાં પણ આપણે જોઈએ કે આપણે સંસ્કાર જે હોય તો એના થકી આપણું ફેમિલી પણ બરાબર જળવાઈ રહેતું હોય છે. અનિશ્ચિતતા, તો અનિશ્ચિતતામાં પણ એવું હતું કે અર્જુનજીને અત્યારે ખબર નથી પડી રહી કે કયા રસ્તે જવું, કઈ બાજુનો રસ્તો પકડવો, યુદ્ધ કરવું, ન કરવું. તો આપણા જીવનમાં પણ એટલી બધી ઘણીવાર કઠિનાઈઓ આવતી હોય, કોઈ કટોકટી એવી આવી જાય કે જીવનના પ્રશ્નો આવે આપણને, માનસિક હોય, સામાજિક હોય, આર્થિક હોય, ઘણા બધા પ્રશ્નો આપણા જીવનમાં આવતા હોય ત્યારે એવી અનિશ્ચિતતા લાગે છે આપણને કે કયા રસ્તે જવું, રાઈટ જવું, લેફ્ટ જવું, મિડલમાં જવું, આપણને ખબર ન પડતી હોય. તો અત્યારે આવી મૂંઝવણમાં અર્જુનજી પણ મુકાયા છે ને અત્યારની સિચ્યુએશનમાં પણ જોઈએ ને તો આપણે પણ મુકાઈએ છીએ. તો આ ખૂબ સરસ અધ્યાય છે, સમજવાનું છે. તો આજે અધ્યાયમાં ભગવાન આજના જવાબો આપશે. ખૂબ સરસ અધ્યાય છે. તો હવે જે ભગવાન, તો આપણે આ ભગવાન અત્યાર સુધી જે જુઓ ને તો તમે અર્જુનજીને સાંભળી રહ્યા હતા. અર્જુનજીએ ઓર્ડર કર્યો કે રથને તમે હે અચ્યુત કહીને બોલાવ્યા છે ભગવાનને, બરાબર છે? તો અચ્યુત કહીને બોલાવ્યા અને ભગવાનને ઓર્ડર કર્યો કે તમે મારો રથ જે છે એ બે સેનાની વચ્ચે લઈ જાઓ. અને એ પછી દાદાઓ એમના સગાવાલાઓને જોઈ અને પછી અર્જુનજી જે છે એ મૂંઝવણમાં મુકાય છે, ડિપ્રેશનમાં આવે છે કે મારે યુદ્ધ નથી લડવું. ગાંડીવ મૂકી અને રથમાં બેસી જાય છે ભગવાન. તો ત્યાં સુધી ભગવાન જે છે એ સાંભળે છે અર્જુનજીને કે અર્જુનજી શું કરી રહ્યા છે, શું કહી રહ્યા છે. તો આ જે છે ગુરુની ગુણવત્તા છે. ભગવાનને હંમેશા કૃષ્ણમ વંદે જગત ગુરુ કયા છે. કેમ કે ભગવાનની આપણે બધી અલગ અલગ ક્વોલિટીઝ બધી જોઈશું ડે બાય ડે અધ્યાયોમાં.
તો ભગવાનને કૃષ્ણ વંદે જગત ગુરુ કહ્યા છે. તો ભગવાન હવે બોલવાનું શરૂ કરશે. હંમેશા જેને કહેવાય ને કે સારો શિક્ષક હોય તો એ પેલા વિદ્યાર્થીને સાંભળે પણ ખરા, હા, અને પછી જ્યાં જરૂર પડે ત્યાં એને સમજાવે, અને એ પછી વિદ્યાર્થીની ઈચ્છા હોય તો વધારે પાછું ક્લેરિફિકેશન પણ કરે, નહીં તો ન કરે, સમજણ પડી ગઈ હોય તો. હા, તો આ બધા જે જવાબો જે છે ન લડવાના કારણો, એના આજે ભગવાન ખૂબ સરસ જવાબો આપવાના છે. તો મેઇન ફિલોસોફી જે છે ને આ અધ્યાયની એ હવે શરૂ થાય છે. હા, તો આપણો જે મેઇન કેરેક્ટર આપણું, હા, ભગવાન આજે બોલવાનું શરૂ કરવાના છે. તો આજનો જે શ્લોક છે, બીજો શ્લોક આજના અધ્યાયનો, શ્રી ભગવાન વાચ. જો શ્રી ભગવાન વાચ, ભગવદ્ ગીતામાં ક્યાંય પણ જોશો ને તો હંમેશા જ્યાં જ્યાં પણ ભગવાન બોલ્યા છે ને ત્યાં શ્રી ભગવાન ઉવાચ વેદવ્યાસજીએ લખેલું છે. હા, વેદવ્યાસજીએ, ભગવાને તો ગીતા કહી દીધી, પરંતુ જે વેદવ્યાસજી છે એમને બધા આપણા જે ગ્રંથો છે, શાસ્ત્રો છે, એને લિપિબદ્ધ કર્યા છે. તો એ લિપિબદ્ધ કરતી વખતે શ્રી ભગવાન ઉવાચ, આ ભગવદ્ ગીતા તો મહાભારતનો જે મધ્ય ભાગ કહેવાય છે. તો શ્રી ભગવાન ઉવાચ, વેદવ્યાસજીએ ક્યાંય જ્યાં પણ ભગવાન બોલ્યા છે ત્યાં ભગવાન ઉવાચ લખ્યું છે. ક્યાંય પણ એવું નથી કે ગોવિંદ ઉવાચ, મધુસૂદન ઉવાચ, માધવ ઉવાચ. કાલના અધ્યાયમાં આપણે જોયું હતું ભગવાનને માધવ કહીને સંબોધ્યા હતા અર્જુનજીએ. ભગવાનને માધવ કેમ કયા છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જીતના કારણોમાં આપણે જોયું હતું. હરે કૃષ્ણ. લક્ષ્મીજીના પતિ છે એટલે માધવ. જી, ખૂબ સરસ પ્રભુ, ધન્યવાદ. તો માધવ કયા છે ભગવાનને, અને ઋષિકેશ કેમ કયા છે? હરે કૃષ્ણ. ઇન્દ્રિયોને સંયમમાં રાખવા માટે. હા, ખૂબ સરસ માતાજી. તો ભગવાન ઇન્દ્રિયોના સ્વામી છે. હા, એટલા માટે ભગવાનને ઋષિકેશ કીધા છે. અને અહીંયા ભગવાને અર્જુનજીને ઇન્દ્રિયોને કંટ્રોલ કરી છે. હા, અર્જુનજી આપણે જોયું હતું, આપણે હજી આગળ પણ જોઈશું. અર્જુનજીનું જે પાત્ર છે એ આગળ પણ યુદ્ધ જીતી ચૂકેલા છે, અનેક યુદ્ધો જીત્યા છે અર્જુનજીએ. કઈ મૂંઝવણમાં મુકાય એવા હતા નહીં, પરંતુ ભગવાને યોગ માયામાં મૂક્યા છે અર્જુનજીને, કેમ કે ભગવાન જ્ઞાન આપી શકે. હા, તો એવા ભગવાનને આજે આપણે જાણવાનું છે. તો ભગવાન અહીંયા શું કહે છે? કુતસ્ત્વા કશ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ અનાર્ય જુષ્ટમ સ્વર્ગ્યમ કે અકીર્તિકર અર્જુન. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું, હે અર્જુન, તારા મનમાં આવી મલિનતા ક્યાંથી આવી? જીવનનું મૂલ્ય જાણનાર મનુષ્ય માટે તે લેશ માત્ર પણ યોગ્ય નથી. તેનાથી ઉચ્ચતર લોકની નહીં પરંતુ અપયશની પ્રાપ્તિ થાય છે. ભગવાન હજી પણ અર્જુનજીને સમજાવી રહ્યા છે કે આવી મલિનતા તારામાં ક્યાંથી આવી ગઈ? હા, કે તું તો જીવનનું મૂલ્ય જાણનાર છે. જો અર્જુનજીએ દલીલો પણ કરી છે, પણ એ કેવી ધર્મની સાઈડ વાળી કરી છે. હા, ન લડવાના કારણો આપ્યા, પણ એ પણ કેવા આપ્યા છે? જબરજસ્ત. હા, કેટલા દીર્ઘદ્રષ્ટા હતા અર્જુનજી કે આટલું વિચારી શકે છે. તો ભગવાન અહીંયા કહી રહ્યા છે અર્જુનજીને કે જીવનનું મૂલ્ય જાણનાર મનુષ્ય માટે તે લેશ માત્ર પણ યોગ્ય નથી. તારામાં આવી મલિનતા ક્યાંથી આવી? તું અપયશની પ્રાપ્તિ થાય છે. હા, તું બેડ એક્ઝામ્પલ બનીશ, કેમ કે આવનારી પેઢીઓ પણ આનું અનુકરણ કરશે. તું બેડ એક્ઝામ્પલ બનીશ. તો એટલા માટે ભગવાન અહીંયા સમજાવી રહ્યા છે અર્જુનજીને. તો આવા ભગવાનને આજે આપણે જાણવાના છે પહેલા તો. હા, તો ભગવાન આજે બોલવાનું શરૂ કર્યું છે. ખૂબ સરસ. તો આપણે ભગવાનને કેવી રીતે જાણી શકીએ? તો એના જાણવા માટેના 3 તબક્કા છે. ભગવાનની અનુભૂતિના 3 તબક્કા છે. એક છે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. તો આ જે છે ને એ ભગવાનને આપણે જાણવા હોય તો આપણે કેવી રીતે જાણી શકીએ? તો એમાં પહેલું આવે છે બ્રહ્મ. તો બ્રહ્મ એટલે જે ભગવાનમાંથી નીકળતો જે પ્રકાશ છે, ભગવાનના જે શરીરમાંથી જે દેદીપ્યમાન તેજ જે નીકળે છે એને બ્રહ્મ જ્યોતિ કહેવાય છે. અને અત્યારે પણ આપણે ઘણા યોગીઓને જોયા છે. એવા યોગીઓ છે કે જે ધ્યાન દ્વારા
અત્યારે આપણે પ્રકાશ, લાઇટ, ઘણા એવી સંસ્થાઓ, ધર્મ સંસ્થાઓ છે કે આવી ધ્યાન કરાવે છે અને પ્રકાશ અને બ્રહ્મમાં ભળી જવાનું ને એ રીતની યોગ સાધના કરાવતા હોય છે. અને ઘણા યોગીઓ પણ છે કે જે બ્રહ્મમાં પ્રકાશ, લાઇટ નો એ પ્રકાશ જે છે, એ લાઇટ છે, એ શું છે? તો એ બ્રહ્મ જ્યોતિ છે ભગવાનની. અત્યારે આપણે સૂર્ય, ચંદ્રનો પ્રકાશ પણ આપણે જોઈ રહ્યા છીએ, તો એ પણ આગળ આપણે જાણશું કે એ પણ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે. અને પ્રકાશ જે છે બ્રહ્મ જ્યોતિ કહેવાય છે. બ્રહ્મ તો એ પહેલો તબક્કો છે. બ્રહ્મ ભગવાનનું જે બોડી એફલ્જન્સ કહેવાય, તો ભગવાનમાંથી જે નીકળતો દેદીપ્યમાન તેજ જે છે એ બ્રહ્મ જ્યોતિ કહેવાય છે. તો હવે બીજું બ્રહ્મ જ્યોતિ અને બીજું જે છે સ્ટેજ એ પરમાત્મા. ભગવાનને જાણવા હોય તો પરમાત્મા જે છે એ ભગવાનનું લોકલાઇઝ સ્વરૂપ છે. લોકલાઇઝ સ્વરૂપ કે તો ભગવાન જે છે એ આપણા હૃદયમાં રહેલા છે પરમાત્મા તરીકે. અને ભગવાન જે છે એ આધ્યાત્મિક જગતમાં વસે છે. એમનું ધામ પણ છે સનાતન ધામ, અને ત્યાં વસે છે. પણ પરમાત્મા રૂપે આપણા હૃદયમાં પણ ભગવાન રહેલા છે. તો દરેક એવું નથી કે પાછું વ્યક્તિના હૃદયમાં રહેલા છે કે ખાલી મનુષ્યોના હૃદયમાં રહેલા છે. તો એ પશુ, પ્રાણીઓ, પક્ષીઓ, સ્થળચર, જળચર, જે પણ જીવાત્માઓ જે છે બધાના હૃદયમાં પરમાત્મા તરીકે ભગવાન રહેલા છે, તો વસેલા છે. અને એ રીતે, અને ત્રીજું છે જે છે એ ભગવાન પોતે, વ્યક્તિ સ્વરૂપ ભગવાન. ભગવાનને પણ આપણે જાણવાના છે. એટલે આ જે છે ને એક આત્મ સાક્ષાત્કારના તબક્કા છે, ભગવાનને જાણવાના તબક્કા છે, અનુભૂતિના તબક્કાઓ છે. તો આ ભગવાન જે છે એ વ્યક્તિ સ્વરૂપે પણ છે. ભગવાન 11મા અધ્યાયમાં કહેશે કે મને મૂળભૂત રીતે પણ જાણી શકાય છે. મૂળભૂત એટલે કે વ્યક્તિ સ્વરૂપે. ભગવાને એમના જેવા આપણને બનાવ્યા છે. ભગવાન પોતે વ્યક્તિ સ્વરૂપમાં છે, એમના સનાતન ધામમાં વસે છે. અહીંયા આપણે આ ભૌતિક જગતમાં આપણી આ ભૌતિક ઇન્દ્રિયોથી આપણે ભગવાનને જાણી શકતા નથી, પરંતુ ભગવાન વ્યક્તિ સ્વરૂપે પણ હાજર છે એમના આધ્યાત્મિક જગતમાં. અને એમના આધ્યાત્મિક જગતમાં ભક્તો સાથે અનેક લીલાઓ પણ કરતા હોય છે. અત્યારે પણ અનેક એમના ધામમાં અનેક જે ગ્રહો જે છે બ્રહ્માંડમાં છે, અનેક બ્રહ્માંડોમાં પણ એમની લીલાઓ ચાલતી હશે અલગ અલગ જગ્યાએ ભગવાનની. તો ભગવાન જે છે વ્યક્તિ સ્વરૂપે પણ છે. તો ભગવાનને આવી રીતે આપણે જાણી શકીએ છીએ. પરમાત્મા પહેલું તો બ્રહ્મ એટલે કે બ્રહ્મ જ્યોતિ, બીજો જે સ્વરૂપ છે પરમાત્મા, અને ત્રીજું સ્વરૂપ જે છે વ્યક્તિરૂપ, મૂળભૂત રૂપ ભગવાનનું, એ ભગવાનને આપણે જાણી શકીએ છીએ. તો ભગવાનને આ જે તબક્કાઓ છે એને સૂર્યની સાથે સરખાવવામાં આવેલા છે. તો જે બ્રહ્મ જ્યોતિ જે છે એને સૂર્યપ્રકાશની સાથે સરખાવવામાં આવ્યું છે. હવે જે સૂર્યપ્રકાશ આપણા ઘરમાં આંગણામાં આવે છે, એને જ આપણે, જો એ પ્રકાશ જે આવે છે એને જ આપણે સૂર્ય માની લઈએ તો એ ચાલે? ન ચાલે. એ સૂર્ય નથી. જે સૂર્યપ્રકાશ આવી રહ્યો છે આપણા આંગણામાં, એ સૂર્ય નથી. સૂર્ય ગ્રહ જે છે એ છે. સૂર્ય દેવતા, આપણે દેવતા કહીએ છીએ એમને, સૂર્યદેવ. તો એ પણ એમના જે સૂર્યપ્રકાશ જે છે એને આપણે સૂર્ય ન માની શકીએ. ઇવન આપણે જે બીજો આ જે તબક્કો જે છે એ સૂર્યની સપાટી, મારું કર્સર ફરી રહ્યું છે, તો એ સૂર્યની સપાટીને પણ આપણે સૂર્ય ન ગણી શકીએ. કે પરમાત્મા એટલે કે બ્રહ્મ જ્યોતિને આ સૂર્યના પ્રકાશ સાથે સરખામણી કરી છે, સૂર્યની સપાટીને પરમાત્મા સાથે સરખામણી કરી છે કે એ સૂર્યની સપાટી છે, પણ એ પરમાત્મા જે છે એની સાથે આપણે સરખામણી ન કરીએ. તો એ ભગવાન જે છે, ભગવાન વ્યક્તિ સ્વરૂપે છે. તો એવા ભગવાનને આપણે જાણવાના છે. મૂળભૂત રીતે આપણને આ જે જીવન મળ્યું છે એ ભગવાનને જાણવા માટે આપવામાં આવે છે. એ પણ આપણે ખૂબ સરસ રીતે બધું ડિટેલમાં જાણીશું. તો આ ભગવાનને જાણવાના આ તબક્કા છે.
જેમ જેમ આપણે ભક્તિમાં આગળ આવીએ, આપણો સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ થતો જાય, એમ આપણે ભગવાનને વધારે ને વધારે જાણી શકીએ છીએ અને આ અનુભૂતિ ભગવાનની કરી શકીએ છીએ. તો આ ભગવાનને જાણવાના આ તબક્કાઓ છે. એ પછી આવે છે તો ભગવાન કેવા છે. આવા ભગવાનની જે વ્યાખ્યા છે એ કોણે કરેલી છે? તો આ જે એક વિષ્ણુ પુરાણનો શ્લોક છે અને વેદવ્યાસજીના જે પિતા પરાશર મુનિ એમને ભગવાનની વ્યાખ્યા કરેલી છે વિષ્ણુ પુરાણમાં. ખૂબ સરસ ભગવાનની આ પ્રાર્થના છે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશસ્યાહ પ્રિયઃ જ્ઞાન વૈરાગ્ય યોશ ચૈવ શન્નમ ભગ ઇતિંગના. વિષ્ણુ પુરાણનો આ 6ઠ્ઠો ખંડ 5મો અધ્યાય 47મો આ શ્લોક છે. તો આ શ્લોકમાં પરાશર મુનિ વ્યાસદેવના પિતા છે અને આ ભગવાન વિશે કહેલું છે. એમને શું કહ્યું છે કે ધન, શક્તિ, ખ્યાતિ, સ્વરૂપ, જ્ઞાન અને વૈરાગ્ય જેવી 6 સમૃદ્ધિઓ ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિત્વમાં સંપૂર્ણ માત્રામાં હાજર છે. તેથી શ્રી ભગવાન સર્વ આકર્ષક છે. તો આ ભગવાનમાં 6 ઐશ્વર્યો વિદ્યમાન હોય છે. એટલા માટે એમને ભગવાન કયા છે? ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે. આપણે આ ભૌતિક જગતમાં જોઈએ ને તો કોઈની પાસે સમૃદ્ધિ હોય પણ સુંદરતા ન હોય, સુંદરતા હોય તો ખ્યાતિ ન હોય, ખ્યાતિ હોય તો શક્તિ ન હોય. કોઈ પણ આપણે જોઈએ ભૌતિક જગતમાં આપણે જોઈએ છીએ કોઈની પાસે આ બધું 6 કાંઈ હોતું નથી. તો આ રીતે પણ ભગવાન જે છે એ આ 6 ઐશ્વર્યોના માલિક છે. ખૂબ સરસ. આપણે તો પહેલું આપણે ભગવાન જે છે એમની સમૃદ્ધિ એમની અનંત અને અપાર છે. ભાગવતમમાં પણ ખૂબ સરસ વર્ણન છે ભગવાન વિશે. આપણે ભાગવતમ પણ વાંચવું જોઈએ. ફર્સ્ટ ફોકસ આપણે શ્રીમદ ભગવદ ગીતા ઉપર કરીએ. બીજું આપણે ભાગવતજીનું પણ જ્ઞાન આપણે લેવું જોઈએ. તો પહેલું આપણે સમૃદ્ધિ લઈએ. સમૃદ્ધિ તો જબરજસ્ત, જેને કહેવાય ને કે ભગવાનની સમૃદ્ધિ તો અનંત અને અપાર છે કે જેની કોઈ આપણે કલ્પના ન કરી શકીએ. તો એક બ્રહ્મ સંહિતામાં એક ખૂબ સરસ પ્રાર્થના આપેલી છે. બ્રહ્મ સંહિતા એટલે જે બ્રહ્માજીએ ભગવાન માટે પ્રાર્થનાઓ કરે છે એને બ્રહ્મ સંહિતા કહેવાય છે. અને બ્રહ્મ સંહિતામાં એક ખૂબ સરસ સુંદર શ્લોક છે. ચિંતામણી પ્રકર સદ્મભીષુ કલ્પ વૃક્ષ લક્ષાવૃતેષુ શુરભીરભિપાલયંતમ લક્ષ્મી સહસ્ત્ર શત સંભ્રમ સેવ્યમાનમ ગોવિંદમ આદિ પુરુષમ તમહમ ભજામી. તો બ્રહ્માજી કે છે કે હું હજારો લક્ષ્મીઓ જેની સેવા કરે છે આધ્યાત્મિક ધામમાં, સનાતન ધામમાં, ભગવાનના ધામમાં, એવા હું ગોવિંદને ભજું છું. ચિંતામણી પ્રકર સદ્મભીષુ કે ભગવાનના ધામમાં ચિંતામણી રત્નોના, જેને કહેવાય ને કે સુંદર મહેલો આવેલા છે. એવા મણી કે જે રત્નોથી બધું પ્રાપ્ત કરી શકાય. પાછું કલ્પવૃક્ષમ લક્ષાવૃતેષુ શુરભીરભિપાલયંતમ. તો આધ્યાત્મિક જગતમાં કલ્પવૃક્ષો છે કે જેના નીચે ખાલી ઉભા રહેવાથી પણ આપણી જે ઈચ્છા કરીએ ને પૂરી થઈ જાય. એવા કલ્પવૃક્ષો એમના ધામમાં છે, ભગવાનના ધામમાં. અને સુરભીરભિપાલયંતન, સુરભી ગાયો છે. અત્યારે પણ આધ્યાત્મિક જગતમાં ભગવાન સુરભી ગાયોને ચરાવે છે. આપણે આ પૃથ્વી ઉપર જયારે પ્રગટ થયા ભગવાન, ત્યારે આ ધરાતલ ઉપર પણ ભગવાને ગાયોને ચરાવી છે. ભગવાન જે છે એ ગાયો અને બ્રાહ્મણ હિતાય, ગો બ્રાહ્મણ હિતાય છે ભગવાનને કહેવામાં આવેલા છે. તો અત્યારે તો આપણે અહીંયા ભૌતિક જગતમાં આપણે જોઈએ તો અહીંયા ગાયો માંડ 15 કે 20 લીટર દૂધ આપી શકે, પણ ભગવાનના ધામમાં સુરભી ગાયો હજારો લીટર દૂધ આપે છે. તો આવી સમૃદ્ધિ ભગવાનની જબરજસ્ત સમૃદ્ધિ છે. આપણે જયારે આ પૃથ્વી ઉપર જયારે ભગવાન પ્રગટ થયા ને ત્યારે પણ પૃથ્વીની સમૃદ્ધિ પણ એટલી બધી વધેલી હતી કેમ કે ભગવાનના પગલા પડ્યા હતા આ પૃથ્વી ઉપર. ત્યારે એ વૈદિક કાળમાં એવું હતું કે
પૃથ્વી જે છે એ ભારત વર્ષ તરીકે ઓળખાતી હતી અને ત્યારે હરે કૃષ્ણ પ્લીઝ કોઈનો ત્યાંથી અવાજ આવે છે મ્યુટ કરજો. જેનું માઇક ઓન હોય તે જરા પ્લીઝ ધ્યાન રાખી અને અનમ્યુટ કરી નાખજો, મ્યુટ કરી નાખજો પ્લીઝ. તો આ ભગવાન જે પૃથ્વી જે છે એ ભારત વર્ષ તરીકે ઓળખાતી અને ભગવાન આવ્યા ત્યારે પૃથ્વીની જે સુંદરતા હતી, સમૃદ્ધિ હતી એ ખૂબ ફૂલી ફાલી હતી. બધી રીતે જોઈએ તો. અને એ પછી તો આપણે જોઈએ કે ભગવાને દ્વારિકા નગરી જે વસાવી પાણીની અંદર, મથુરાને બચાવવા માટે જરાસંઘને યુદ્ધ કરે છે અને પાણીની નગરી એમને દ્વારકામાં વસાવેલી હતી, સોનાની નગરી દ્વારકામાં વસાવેલી હતી. ત્યારે પણ એ નગરીનું પણ સમૃદ્ધિ એવી જબરજસ્ત હતી કે બીજા અલગ અલગ ગ્રહોમાંથી સ્વર્ગના દેવતાઓ પણ એ સમૃદ્ધિ જોવા માટે પૃથ્વી ઉપર આવતા હતા. તો આ બધી ભગવાનની સમૃદ્ધિ છે. એ પછી આવે છે ખ્યાતિ. તો ખ્યાતિ જે છે ખૂબ ભગવાનની, જેને કહેવાય ને કે અત્યારના આપણા ભૌતિક જગતમાં કોઈની ખ્યાતિ જુઓ તો બહુ વર્ષો ન ટકે. ઘણીવાર આપણે મહાપુરુષો બી થઈ ગયા તો 300 વર્ષ 500 વર્ષ કે વધારેમાં વધારે, પણ ભગવાનની ખ્યાતિ કેવી છે? યુગો યુગો સુધી ભગવાનને આપણે ભજતા રહેવાનું, ભજતા રહીશું. આ ભગવદ્ ગીતાનું જ્ઞાન પણ આપણે આજે પણ લઈ રહ્યા છીએ, પહેલા પણ લોકો લેતા હતા, આવનારી પેઢીઓ પણ આ ભગવદ્ ગીતાનું જ્ઞાન લેશે. તો ભગવાનની ખ્યાતિ કેવી છે? યુગો યુગો સુધી ભગવાનની ખ્યાતિ તો ક્યારે પણ નષ્ટ થવાની નથી. તો હંમેશા ભગવાનની ખ્યાતિ, જો આપણે પણ અત્યારે કેવી ભગવાનને આપણે મંદિરે જવા માટે કેવા આપણા પગ ફટાફટ ઉપડી જાય. તીર્થધામોની યાત્રા કરીએ, ભગવાનના દર્શન કરીએ, ત્યાં ભગવાનના દર્શન કરવા માટે જઈએ તો શેના માટે? આપણી ચેતના શુદ્ધ થાય. તો ભગવાનની ખ્યાતિ છે એ તો જબરજસ્ત છે. એ પછી આવે છે શક્તિ. શક્તિની તો આપણે વાત જ કેવી રીતે કરાય? ભગવાનની શક્તિ તો 7 વર્ષની વયે ભગવાને ગોવર્ધન પર્વત ઉપાડેલો. એ આપણે કોઈ કરી ન શકીએ, ભગવાન જ કરી શકે. ભગવાનને યોગેશ્વર કીધા છે. એ પછી કાલિયા દમનની કથા પણ આપણને ખબર છે, બધી લીલાઓ કરેલી ભગવાને આ પૃથ્વી ઉપર આવીને, અને એવી અસામાન્ય લીલાઓ કરી ભગવાને કે જેની આપણે કલ્પના ન કરી શકીએ. તો કાલિય નાગને પણ કેટલા વર્ષની ઉંમરે એમને નાથ્યો હતો. એ પછી પૂતના વધ, અનેક રાક્ષસોને માર્યા હતા ભગવાને. તો જબરજસ્ત શક્તિ ભગવાને પાસે છે, અનંત અને અપાર. આજે 6 ઐશ્વર્યો જે છે ને એ ભગવાન પાસે અનંત છે, અપાર છે. એ પછી આવે છે જ્ઞાન. તો આપણે અત્યારે જે આ જ્ઞાન લઈ રહ્યા છે કોની પાસેથી આવેલું છે? ભગવાન પાસેથી આવેલું છે. અને અનેક આ વેદ વ્યાસજીએ જે છે લિપિબદ્ધ કર્યા, ઉપનિષદો, પુરાણો, તો એ બધું પણ વેદ વ્યાસજી જે છે એ ભગવાનના શક્ત્યાવેશ અવતાર કહેવાય છે. અને ભગવાને જ આ બધા જેને કહેવાય ને કે ઉપનિષદોને આ બધું એમને લિપિબદ્ધ કરેલું છે. ભગવાનના અવતાર હતા વેદ વ્યાસજી, તો એમને લિપિબદ્ધ કર્યા છે. તો આ જ્ઞાન કોની પાસેથી આવેલું છે? ભગવાન પાસેથી આવેલું છે. એ પછી આવે છે ત્યાગ. તો ત્યાગ જે છે, હવે આપણને એમ થાય કે ભાઈ આ ત્યાગ જે છે એ પણ ઐશ્વર્ય કહેવાય. તો અત્યારે તો આપણે કોઈ ત્યાગ કરીએ તો કેવો ત્યાગ કરીએ? હે ભગવાન, મને આટલું કરી નાખ, પેલું કરી નાખ, તો હું આટલા નાળિયેર ચડાવીશ. આ નહીં ખાવું, હું પેલું નહીં ખાવું, આઈસ્ક્રીમની બાધા, મીઠાઈની બાધા, કેટલું બધું આપણે આવા ત્યાગ કરતા હોઈએ છીએ. આપણા ત્યાગ બધા જેને કહેવાય ને કે આવા હોય. પરંતુ ભગવાને તો કેવા કેવા ત્યાગ કર્યા છે. જ્યારે વ્રજ છોડવાનો સમય આવ્યો, એક ઝાટકે છોડી દીધું. વ્રજમાં, વૃંદાવનમાં તો ભગવાને કેટલી બધી લીલાઓ કરેલી હતી. તો એ પછી જબરજસ્ત ભગવાને જેને કહેવાય ને કે ગોકુળ છોડ્યું, વ્રજ છોડવાનો વારો આવ્યો, છોડી દીધું. વ્રજ છોડીને દ્વારિકા ગયા, દ્વારિકામાંથી પાછા કુરુક્ષેત્રના યુદ્ધમાં આવ્યા. જેને કહેવાય ને કે ત્યાગની કોઈ એમની વ્યાખ્યા જ ન કરી શકાય. ભગવાને એવા એવા ત્યાગ કરેલા છે. તો રાજકુમાર હોવા છતાં પણ જેલમાં જન્મ્યા અને મા બાપથી પણ છૂટા થવાનું રહ્યું.
હા, પછી રાજકુમાર હોવા છતાં પણ ભગવાન તો ગોવાળિયા થઈને રહ્યા છે. હા, પછી રાધાજીને છોડીને પણ જવું પડ્યું. તો આ બધું જે છે કે ભગવાન જ કરી શકે. આપણે વિચારી ન શકીએ, કલ્પના ન કરી શકીએ એવું ઐશ્વર્ય ભગવાન પાસે છે. તો આવા ભગવાન જે છે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે. અને આ રીતે આપણે ભગવાન જે છે એમને આ રીતે જાણવાના છે. 3 તબક્કાઓ છે: બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. તો હવે જે છે મેઇન ચાલુ થાય છે. હવે ભગવાને સમજાવી દીધા કે ભાઈ અર્જુન, તારા મનમાં આવી મલિનતા ક્યાંથી આવી? તો હવે અર્જુનજી જે છે એમને શરણાગતિ એડમિટ કરી લીધું છે કે હું હવે ખૂબ ખરાબ પરિસ્થિતિમાં આવી ગયો છું, હું મૂંઝવણમાં મુકાયો છું કે કઈ બાજુ જવું, મને રસ્તો દેખાતો નથી. એટલા માટે ભગવાનની શરણાગતિ સ્વીકારે છે. અને અર્જુનજી ભગવાનને કહી રહ્યા છે કે હવે ભગવાન મને આમાંથી, જેને કહેવાય ને કે રસ્તો બતાવો. શરણાગતિ સ્વીકારી લે છે અને ભગવાનને શું કહે છે કે હવે હું સંકુચિતતા યુક્ત દુર્બળતાને કારણે મારું કર્તવ્ય ભૂલી ગયો છું અને હું મનની બધી સ્વસ્થતા ખોઈ બેઠો છું. આવી સ્થિતિમાં હું આપને પૂછી રહ્યો છું કે જે મારે માટે કલ્યાણકારી હોય તે ચોક્કસપણે કહેવાની કૃપા હવે કરો. હું આપનો શિષ્ય છું અને આપનો શરણાગત છું. કૃપા કરીને મને ઉપદેશ આપો. શિષ્યસ્તે અહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. પ્રપન્નમ શબ્દ જે છે એક આખી ભગવદ્ ગીતામાં ઘણી બધી વાર આવે છે. પ્રપન્નમ એટલે શરણાગતિ. ભગવદ્ ગીતાને આ ખૂબ મહત્વનો શ્લોક છે. હા, કોઈ બોલી શકશે? હરે કૃષ્ણ. કોઈ પાર્ટિસિપન્ટ માંથી જો બોલી શકે તો ખૂબ સરસ. હરે કૃષ્ણ. જી જી. કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતા યસ્ય સાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ સાધિ મામ ત્વામ પ્રપન્ન. ખૂબ સરસ મંદના માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી, હા, હરે કૃષ્ણ. તો ભગવાને અહીંયા અર્જુનજીએ શરણાગતિ સ્વીકારી છે અને હવે ભગવાને એમનો ગુરુપદ બી સ્વીકારી લીધું છે. અત્યાર સુધી જો અર્જુનજીએ સાંભળ્યું, ભગવાને અર્જુનજીને સાંભળ્યા છે. હા, આ પણ ખૂબ સરસ ક્વોલિટી છે ભગવાનની. આપણે પણ આમાંથી એક બોધપાઠ લેવાનો છે કે આપણે પણ બીજાની વાતને સાંભળવી જોઈએ. હા, તો આ પણ એક બોધપાઠ છે આપણા માટે કે હંમેશા ગુરુ કે આપણે બીજાની વાતને કટ ન કરવી જોઈએ. બીજાની વાતને પહેલા સાંભળીએ. અને આપણે ઘણીવાર છે ને ઘણા વિષયો પર એવા જજમેન્ટ આપી દેતા હોય છે. સાંભળ્યા વગર કોઈ વ્યક્તિને આપણે જોયા જાણ્યા વગર આપણે જજમેન્ટ આપી દેતા હોઈએ છીએ. પણ એવું ન કરવું જોઈએ. હંમેશા સામેવાળી વ્યક્તિની આપણે જેને કહેવાય ને કે સિચ્યુએશનને સમજવી જોઈએ. આ ખૂબ મહત્વનો બોધપાઠ છે. તો પ્રપન્નમ શરણાગતિ સ્વીકારી છે. ભગવદ્ ગીતાને જો એક જ શબ્દમાં વર્ણવી હોય તો શું કહેવાય? ભગવત શરણાગતિ, ભગવાનની શરણાગતિ. જ્યાં સુધી ભગવાનની શરણાગતિ ન લઈએ આપણે, ત્યાં સુધી આપણું જીવન જે છે એ બેલેન્સ થવાનું નથી. આગળ આપણે જોઈશું. તો અહીંયા ભગવાન અર્જુન ભગવાનની શરણાગતિ સ્વીકારે છે. આ ખૂબ મહત્વનો શ્લોક છે. આપણે પણ સંસાર રૂપી યુદ્ધ લડી રહ્યા છીએ. અનેક પ્રશ્નો આવે છે, અનેક જીવનમાં કઠિનાઈઓ આવે છે આપણી સામે. ત્યારે જો આપણે પણ આ શ્લોકને યાદ કરીએ, કોઈ રસ્તો ન મળતો હોય ને ત્યારે ભગવાનની શરણાગતિ સ્વીકારવાની, આ શ્લોકને મમરાવાનો. ક્યારેક રાત્રે સૂતી વખતે પણ મમરાવો, સવારે વહેલા ઉઠો, ભગવાનને પગે લાગીએ ત્યારે પણ આપણે ભગવાનને કહીએ કે મને આમાંથી બહાર કાઢ. ખૂબ સરસ આ મહત્વનો શ્લોક છે. આ જે છે ને શ્લોક, એવા ભગવદ્ ગીતામાં ઘણા મહત્વના શ્લોકો આવે છે. આપણે પોઈન્ટ આઉટ કરશું. કોઈને નોટ ડાઉન કરવું હોય તો પણ કરી નાખો કે આપણે જીવનમાં જ્યારે પણ ક્યારેય મુશ્કેલી આવે ને ત્યારે ભગવાનની શરણાગતિ સ્વીકારવાની. રાત્રે આપણે આ યાદ કરીએ શ્લોક. શું ખબર આપણને કે ભગવાન આપણે સવારે ઉઠીએ અને એમાંથી આપણને રસ્તો બતાવી દે. ખૂબ મહત્વનો શ્લોક છે. તો આ શરણાગતિ અર્જુનજીએ સ્વીકારી લીધી. તો હવે આ છે સંજયજીનો શ્લોક છે.
સંજયજી ધૃતરાષ્ટ્રને જણાવી રહ્યા છે કે હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, તે વખતે બંને સૈન્યોની વચ્ચે ભગવાન કૃષ્ણએ શોકગ્રસ્ત અર્જુનને સ્મિતપૂર્વક આ વચનો કહ્યા. આગળ જોઈશું આપણે કે ભગવાન શું કહ્યું સ્મિતપૂર્વક. આ પણ બહુ મહત્વનું છે. સ્મિતપૂર્વક આ વચનો કહ્યા. પ્રહસન્નીવ, પ્રહસન્નીવ જે શબ્દ જે છે શ્લોકમાં એ ખૂબ મહત્વનો છે. સ્મિતપૂર્વક આ વચનો કહ્યા. તો ભગવાન હવે એમને કઈ રીતે, જો આપણે હોઈએ કોઈ તો આપણે શું કરીએ કે ભાઈ આટલું લાંબુ ચલાવીને તું મને લઈ આવ્યો અને હવે તું યુદ્ધ લડવાની ના પાડે છે મને. તો આપણે તો ગુજરાતી લોકો છીએ, ગુજરાતીમાં તો આપણે કેવું બધાને આમ જેને કહેવાય ને કે ક્યારેક ઓલું આપણે એવા શબ્દો બોલી નાખીએ, ભાઈ ઝાટકી દઈએ. તો પણ ભગવાન અહીંયા કેવી રીતે સમજાવી રહ્યા છે, આ ભગવાનની એક આ બીજી ક્વોલિટી આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. ભગવાન કેવી રીતે સ્મિતપૂર્વક આ વચનો કયા ભગવાને, શું વચનો કયા ભગવાને? તો ભગવાન કે છે હવે કે શ્રી ભગવાન ઉવાચ, જો અહીંયા પણ પાછું આવ્યું શ્રી ભગવાન ઉવાચ. તો ભગવાન કે છે અશોચ્યનન્વ શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસુન ગતાંશુશ્ચ નાનુ શોચંતી પંડિતાઃ. તો ભગવાન બોલ્યા કે તું આ બધી વિદ્વતા ભરી વાતો કરે છે, પરંતુ જેનો શોક કરવા જેવો નથી તેના માટે તું શોક કરી રહ્યો છે. જેઓ વિદ્વાન હોય છે તેઓ જીવિત કે મૃત માટે શોક કરતા નથી. તો આ પણ એક મહત્વનો શ્લોક છે. તો ભગવાન આ જે છે ને એ પંડિતની વ્યાખ્યા છે કે પંડિત કોને કહેવાય. તો ભગવાન કે છે કે જે પંડિત હોય, જે વિદ્વાન હોય ને, એ લોકો જીવિત કે મૃત માટે શોક કરતા નથી. તો હજી આપણે આગળ વધારે જાણીશું કે ભગવાન કેમ આ કહી રહ્યા છે. આ પણ ખૂબ મહત્વનો શ્લોક છે. ભગવદ્ ગીતાના 700 શ્લોક મહત્વના છે, પરંતુ એમાંથી અમુક જે શ્લોકો જે છે ને ખૂબ મહત્વના છે કે જેના ઉપરથી આપણે આ બોધપાઠ લેવો જોઈએ. તો ભગવાન કે છે હવે કે એવું ક્યારે ન હતું. જો આ ભગવાન જે હવે છે ને કરુણાનો જવાબ આપી રહ્યા છે. તો 11 થી 30 શ્લોકમાં છે ને ભગવાન કરુણાનો જવાબ આપે છે. તો ભગવાન શું કહી રહ્યા છે, એવું ક્યારે ન હતું કે જ્યારે હું ન રહ્યો હોઉં કે તું ન રહ્યો હોય, અથવા તો આ બધા રાજાઓ ન રહ્યા હોય, અને એવું પણ નથી કે પછી ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ. જો ભગવાન શું કહી રહ્યા છે, કેમ કહી રહ્યા છે કે એવું ક્યારે ન હતું કે જ્યારે હું ન રહ્યો હોઉં કે તું ન રહ્યો હોય, અથવા તો આ બધા રાજાઓ, ભગવાન આ બધી સેનામાં જે એકત્ર થયેલા છે, બધા ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણ, દાદાઓ, સગાવાલાઓ જે એકત્ર થયેલા છે, એના માટે ભગવાન કહી રહ્યા છે અર્જુનજીને કે આ લોકો ત્યારે પણ, પહેલા પણ હતા, અત્યારે પણ છે અને પછી પણ રહેવાના છે. ભવિષ્યમાં આપણે પણ બધા જ હોઈશું. તો પછી ભગવાન આવું કહી રહ્યા છે, તો આ કેમ કહી રહ્યા છે? તો અહીંયા જો ભગવાને એક જેને કહેવાય ને કે અહીંયા ભગવાને કરુણાને માન્ય નથી રાખી. કરુણાને ઘણીવાર આપણને કરુણા સારી લાગતે, કરુણા, દયા આપણને સારી લાગે અને હોવી પણ જોઈએ કરુણા, દયા પણ હોવી જોઈએ. આગળના અધ્યાયમાં ભગવાન કરુણા, સહિષ્ણુતાને દૈવી ગુણોમાં વર્ણવેલો છે, પણ અહીંયા ભગવાને કરુણાને માન્ય નથી રાખી. તો આપણે જેને કહેવાય ને કે અહીંયા હિંસા થવાની છે. કરુણા કેમ આવી હતી અર્જુનજીને? કેમ કે અહીંયા આટલો બધો મહાવિનાશ થવાનો હતો, હિંસા થવાની હતી, પણ અહીંયા ભગવાને કરુણાને માન્ય નથી રાખી. હિંસા પણ ક્યારેક જરૂરી છે. તો જો સમાજમાં કાયદો વ્યવસ્થા, રાષ્ટ્રમાં કાયદો વ્યવસ્થા જો જળવાઈને રાખવી હોય તો ઘણીવાર હિંસા પણ જરૂરી હોય છે. નહીં તો પછી કાયદો ને વ્યવસ્થા ન જળવાય અને સમાજમાં જો ખોટું કરવા વાળાનો ઉપદ્રવ વધી જાય તો જે સારી રીતે જીવવા વાળા લોકો છે એને કેટલો પ્રોબ્લેમ થાય. તો એ બધાને ન્યાય ન મળે તો પછી તો શું કરે લોકો? તો એટલા માટે સેલ્ફ ડિફેન્સ જે છે એ પણ જરૂરી છે. આપણે જોઈએ કે ભાઈ ચલો સમાજ અને રાષ્ટ્રની તો વાત આપણે છોડી દઈએ, પણ આપણે સારા ફેમિલીમાં પણ અત્યારે જેને કહેવાય કે
મને યાદ આવે છે કે બહુ આપણા રાષ્ટ્ર ઉપર, દેશ ઉપર આતંકવાદી હુમલાઓ થતા હતા, તો નરેન્દ્ર મોદીએ સર્જિકલ સ્ટ્રાઇક કરાવેલી હતી. હા, અને એ પછી આપણે જોઈએ છીએ કે બધા હુમલાઓ પણ બંધ થઈ ગયા છે. તો આ રીતે જેને કહેવાય ને કે આ આપણે કોઈને એવું સમર્થન કરવા અહીંયા નથી બેઠા આપણે, આ પણ અત્યારે મને એક યાદ આવ્યું એટલે હું કહી રહ્યું છું. પણ એટલે કે સેલ્ફ ડિફેન્સ પણ જે છે એ જરૂરી છે. એ ક્યારેક અને આતતાઈઓ, કૌરવોને ભગવાને આતતાઈઓ કયા છે. હા, કૌરવોએ કેટલી હાનિ અને પહોંચાડેલી છે પાંડવોને. તો એના માટે એટલે આ જરૂરી છે. તો અહીંયા ભગવાને કરુણાને માન્ય નથી રાખી, એટલે સેલ્ફ ડિફેન્સ જે છે એ જરૂરી છે. તો અહીંયા ભગવાન કે છે કે એવું ક્યારે ન હતું કે જ્યારે હું ન રહ્યો હોઉં કે તું ન રહ્યો હોય, અથવા તો આ બધા રાજાઓ ન રહ્યા હોય, અને એવું પણ નથી કે પછી ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ. તો જે સારું એડમિનિસ્ટ્રેટિવ જો હોય, રાષ્ટ્ર સમાજમાં વ્યવસ્થા જળવાય ક્યારે કે હંમેશા મૂવી હોય ને એ હંમેશા વ્યવસ્થિત હોય. હા, તો એ રીતે એટલા માટે એડમિનિસ્ટ્રેટિવ જે છે એ જળવાઈ રહેતું હોય છે. તો ભગવાન અહીંયા શું આગળ કહી રહ્યા છે? તો ભગવાન એવું કહે છે કે ભાઈ આપણે પહેલા પણ હતા, અત્યારે પણ છીએ અને પછી પણ છીએ. તો પછી આપણે કોણ છીએ? હા, યુ આર નોટ વોટ યુ થિંક યુ આર. તો આપણે બધા કોણ છીએ? પહેલા પણ હતા, અત્યારે પણ છીએ અને પછી પણ રહેવાના છીએ. તો પછી આપણે બધા કોણ છીએ? હા, તો આપણે શું આ શરીર છીએ? તો શરીર તો પંચ મહાભૂતોનું બનેલું છે અને પંચ મહાભૂતોમાં ભળી જવાનું છે. તો આપણે કોણ છીએ? આત્મા છીએ. આત્મા વિશે તો ઘણા સાંભળેલી હશે વાતો બધી. તો પણ આત્માનું જે જ્ઞાન જે છે ને એ ભગવાને ભગવદ્ ગીતામાં જ આપેલું છે. આપણને કોઈ શાળા કે વિદ્યાલયોમાં ભણાવવામાં આવતું નથી. આ ભગવાને આ ખુદ ભગવાનના સ્વયં મુખેથી નીકળેલા આ શબ્દો છે. તો આપણે કોણ છીએ? આત્મા છે. અને આત્મા જે છે એ પણ હૃદયમાં રહેલો છે. આપણા હૃદયમાં આત્મા અને પરમાત્મા બેવનો વાસ હોય છે, રહેલા છે. તો આપણે જે છીએ એ આત્મા છે. તો લિવિંગ થિંગ્સ, આત્મા એવું નથી કે ખાલી મનુષ્યોમાં છે, પશુ, પ્રાણીઓ, પક્ષીઓ બધામાં આત્મા રહેલો છે. લિવિંગ થિંગ્સ, ઇવન નોન લિવિંગ થિંગ્સમાં પણ આત્મા રહેલો છે. શરીર આપણું જે ચાલી રહ્યું છે એ આત્માના કારણે ચાલી રહ્યું છે. આત્મા જે છે ને એ દિવ્ય કણ છે. અને આત્માનું જે મેજરમેન્ટ છે એ પણ શાસ્ત્રમાં આપેલું છે કે આપણો એક વાળ ઉઠાવીએ અને એની જે ઉપરની ટીપ હોય ને, ઉપરનું જે ટીપ હોય એનો પણ 10,000મો ભાગ કરીએ ને તો એ આત્માનું કદ છે. જેવી રીતે આગ હોય અને આગમાંથી નીકળતા તણખલાઓ આપણે જે બહાર નીકળે તો એ તણખલાઓ પણ આગનું જે સ્વરૂપ હોય ને, આગનું જે સ્વરૂપ કહેવાય ને, ભલે એની ગરમી ઉષ્ણતા ઓછી હોય પણ એ આગનું જે સ્વરૂપ છે, આગમાંથી જ નીકળેલું છે. એને આપણે આગ ન કહી શકીએ પણ એ આગનો જ અંશ છે. એવી રીતે ભગવાનના આપણે અંશ છીએ અને આત્મા આપણા હૃદયમાં પણ રહેલો છે. તો આ ખૂબ જેને કહેવાય ને કે આ ભગવદ્ ગીતાનો પહેલો પાઠ કે જે આખા આપણા જીવનમાં આપણે યાદ રાખવાનો છે, વારે વારે વાગોળવાનો છે, ખૂબ મહત્વનું છે. તો આ ભગવદ્ ગીતાનો પ્રથમ આપણો જે લેસન જે છે એ ખૂબ મહત્વનું છે. તો આપણે કોણ છીએ? આત્મા છીએ. આપણે શરીર નથી. આપણું શરીર જે આપણું આ સ્થૂળ શરીર જે છે એ તો પંચ મહાભૂતોનું બનેલું છે, અને પંચ મહાભૂતોમાં ભળી જવાનું છે. આપણને ખબર પડે છે કે આત્મા ક્યારે શરીરમાં પ્રવેશ કરે છે, ક્યારે બહાર નીકળી જાય છે મૃત્યુ સમયે. પણ ભગવાન અહીંયા કહી રહ્યા છે કે આપણે આ શરીર નથી, આત્મા છીએ. આત્મા હૃદયમાં રહેલો છે અને સાથે સાથે પરમાત્મા પણ આપણા હૃદયમાં રહેલા છે. તો આત્મા હૃદયમાં રહેલો છે. પાંજરામાં પક્ષી જેવી રીતે કેવો પુરાઈને રહે એવી રીતે આ આત્મા પણ આપણા શરીરમાં પુરાયેલો છે. જો પક્ષીને આપણે ખાવાનું ન આપીએ તો પછી શું થાય? પક્ષી
મરી જાય. પાંજરામાં પૂરી રાખીએ અને પછી પક્ષીને જો ખાવાનું ન આપીએ તો પક્ષી મરી જાય. તો એવી રીતે આપણે આત્માને પણ પોષણ આપવાનું છે. આત્માનો ખોરાક છે એ શું છે? આત્માનો ખોરાક છે હરિનામ. યસ, હરિનામ. યસ ભાવિતા માતાજી. તો આપણે હંમેશા ભગવાનમાં મનને એકાગ્ર કરવું જોઈએ, હરિનામના જાપ કરવા જોઈએ, ભગવાનની સેવા કરવી જોઈએ. આગળ આપણે શરીર માટે તો કેટલું કરીએ છીએ. શરીરને સારું રાખવા માટે આપણે સારું ખાવાનું ખાઈએ, યોગ પ્રાણાયામ કરીએ, સુંદર કપડાં પહેરીએ, મનને આનંદમાં રાખવા માટે આપણે કેટલું કરતા હોઈએ છીએ. ટીવી જોઈએ, મૂવી જોઈએ ને અત્યારે તો આજકાલ તો હવે કેટલું બધું આપણે શરીરને એન્ટરટેન કરવા માટે ઘણા બધા જેને કહેવાય ને કે બધું કરતા હોઈએ છીએ. તો આપણા મિત્રો સગાવાલાઓ સાથે બેસી અને બધી ચર્ચાઓ કરીએ, કેટલું બધું કરતા હોય છે શરીર માટે. તો પણ આત્માના પોષણ માટે આપણે શું કરીએ છીએ? આત્માના પોષણ માટે હરિનામ કરવું જોઈએ, જપ ખૂબ મહત્વના છે. જેમ આપણો આત્મા જે છે ને સ્ટ્રોંગ થતો જશે, શક્તિશાળી થતો જશે, એમ આપણી સ્ટ્રેન્થ વધતી જશે. અને ભગવાનમાં જો મન એકાગ્ર રહેશે તો આપણું બેલેન્સ જીવન જે છે એ બેલેન્સ રહેશે. આજે એ પણ ભગવાન આગળ શ્લોકમાં કહેશે. ભગવાને ખૂબ સરસ બુદ્ધિ યોગ પણ આજે સમજાવ્યો છે. તો હરિનામ આપણે કરવું જોઈએ. ચૈતન્ય મહાપ્રભુ આવ્યા ત્યારે એમને 500 વર્ષ પહેલા આ સંકીર્તનનો મહિમા ફેલાવીને ગયા છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મંત્રનો જાપ આપણે દરરોજ કરવો જોઈએ. આપણે આવતીકાલથી આપણો આ જે ક્લાસ પતે પછી રોજ એક માળા કરીશું. જેને પણ વ્યવસ્થા હોય, એ માળા હોય એમની પાસે લઈને બેસજો. આવતીકાલથી આપણે એક રોજ માળા કરીશું. તો આપણે આત્મા છીએ, જીવાત્મા કહેવાય. આપણે એવું નહીં કે આપણે ખાલી મનુષ્યોમાં જ આત્મા રહેલો છે. બધી જ ચીજ વસ્તુઓમાં આત્મા રહેલો છે. લિવિંગ થિંગ્સ, નોન લિવિંગ થિંગ્સ. આપણે જે લેવલ 2 જ્યારે કરીએ છીએ ત્યારે આ બધા શ્લોકોને પણ ડીપમાં વધારે સારી રીતે સમજાવતા હોઈએ છીએ. તો ભગવાન અહીંયા શું કહી રહ્યા છે કે જેવી રીતે દેહધારી આત્મા વર્તમાન શરીરમાં કુમારાવસ્થામાંથી યુવાવસ્થામાં અને પછી વૃદ્ધાવસ્થામાં એમ નિરંતર પસાર થતો રહે છે, તેવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે. ધીર પુરુષ આવા પરિવર્તનથી મૂંઝાતો નથી. દેહિનોસ્મિન યથા દેહે. દેહધારી આત્મા, દેહધારી એટલે કે શરીર જેને ધારણ કરેલું છે એને દેહધારી કહેવાય. આપણે બધા દેહધારીઓ કહેવાય. પશુ, પ્રાણીઓ, પક્ષીઓ બધાએ દેહ ધારણ કર્યો છે, એટલા માટે એ દેહધારી કહેવાય. આપણે જીવાત્માઓ હંમેશા દેહધારી કહેવાય. તો ભગવાન અહીંયા કહી રહ્યા છે કે શરીરમાં કુમારાવસ્થામાંથી યુવાવસ્થામાં, વૃદ્ધાવસ્થામાં આપણું શરીર કેવું કે આ બધું પરિવર્તન પામે છે. આપણે પહેલા જન્મ થાય, પછી બાળપણ, પછી યુવાવસ્થા અને એ પછી ઘડપણ આવે, વૃદ્ધાવસ્થા આવે. એમ જેને કહેવાય ને કે નિરંતર પસાર થતો રહે છે. એવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે અને ધીર પુરુષ આવા પરિવર્તનથી મૂંઝાતો નથી. તો હવે આ બધા જે છે ને એ ભગવાને આત્માના ગુણધર્મો જણાવે છે અને સાથે સાથે કરુણાનો જવાબ આપી રહ્યા છે કે કેમ અર્જુનજીએ શોક ન કરવો જોઈએ. તો આ બધું ભગવાન જણાવી રહ્યા છે અર્જુનજીને. પણ અર્જુનજી આપણા બધાનું પ્રતિનિધિત્વ કર્યું છે રણ મેદાનમાં. તો આપણે અર્જુનજીને ફોલો કરવાના છે અને અર્જુનજીને ભગવાને શું કહ્યું છે આપણે આપણા જીવનમાં ઉતારવાનું છે. તો આપણે પણ ધીર પુરુષ થવાનું છે. અને આ ખૂબ મહત્વનો શ્લોક છે કે આપણી શરીરની અવસ્થા બદલાય છે, પણ આત્મા જે છે, જો આ રીતે શરીર જે છે એની અવસ્થાઓ બદલાતી રહે છે અને મૃત્યુ સમયે પછી આત્મા બીજું શરીર લઈ લે છે.
અને આ રીતે સાયકલ ચાલતી રહે છે. જેવી રીતે નાનું બાળક હોય, આવી નાની સાયકલ ચલાવતો હોય, થોડું મોટું થાય ત્યારે આ મોટી એને સાયકલ એના પપ્પા કે મમ્મી અપાવી દે, પછી સ્કૂટર આવે, પછી ગાડી. પણ આત્મા જે છે, જે બાળક જે છે એ તો એનો એ જ રહે છે. પહેલા નાનો હતો ત્યારે આવી નાની સાયકલ ચલાવતો હતો, પછી મોટી સાયકલ ચલાવે, પછી સ્કૂટર, ગાડી. તો પણ આત્મા સેમ છે, પણ અવસ્થાઓ જે શરીરની અવસ્થાઓ જે છે એ ચેન્જ થતી રહે છે. તો ભગવાને જેને કહેવાય ને કે 84 લાખ યોની બનાવી છે. અત્યારે તો આપણે આ ભૌતિક જગતમાં ખાલી આપણે કારના મોડેલ જોઈએ ને તો બી ગણ્યા ગાંઠ્યા હોય, પણ આ ભગવાને તો 84 લાખ મોડેલ બનાવ્યા છે. તો આ રીતે ભગવાન આપણે, અને આ રીતે આત્મા જે છે એ બધા અલગ અલગ શરીરો ચેન્જ કરતો રહે છે. તો આ રીતે હ્યુમન સાયકલ જે છે એ ચાલતી રહે છે. બર્થ થાય અને બર્થ પછી ટીનેજર એટલે કે બાલ્યાવસ્થા, કુમારાવસ્થા આવે, અને પછી મેરેજ થાય, પછી પ્રજોત્પત્તિ કરે મનુષ્ય, એ પછી જીવાત્મા પ્રજોત્પત્તિ કર, પશુ, પ્રાણીઓ, પક્ષીઓ બધા જ આ બધા સાયકલમાં આવી જાય છે. એ પછી જેને કહેવાય ને કે પોતાની લાઈફમાં બિઝી રહે, અને પછી એ પછી ડેથ આવે, મૃત્યુ થાય, અને પાછું આત્મા જે છે એ બીજો શરીર ધારણ કરે. હવે ભગવાન કે છે, હે કુંતી પુત્ર, સુખ તથા દુઃખનું ક્ષણિક આવવું અને કાળાંતરે તેમનું અદ્રશ્ય થવું શિયાળા તથા ઉનાળાની ઋતુઓના આવવા તથા જવા સમાન છે. હે ભરતવંશી, તેઓ ઇન્દ્રિય અનુભૂતિમાંથી જન્મે છે, અને મનુષ્ય તેમને અસ્વસ્થ થયા વિના સહન કરતા અવશ્ય શીખવું જોઈએ. અહીંયા ભગવાન શું કે છે કે સુખ તથા દુઃખનું આવવું એ તેમનું અદ્રશ્ય થવું શિયાળા તથા ઉનાળાની ઋતુઓના આવવા તથા જવા સમાન છે. તો અહીંયા ભગવાન કહી રહ્યા છે કે સુખ અને દુઃખ જે આવે છે આપણા જીવનમાં એ ઇન્દ્રિય અનુભૂતિમાંથી જન્મે છે. તો આ બધી જે છે ને અવસ્થા, સુખ દુઃખ, પછી એ બધું ઋતુઓ જેવું છે, આપણા જીવનમાં આવતું ને જતું રહે છે. પણ એ શું છે? ઇન્દ્રિયોની અનુભૂતિ. ઇન્દ્રિયો એટલે કે આપણા હાથ, પગ, મોં, આંખો, કાન, એ બધી આપણી ઇન્દ્રિયો કહેવાય. 5 કર્મેન્દ્રિયો છે ને 5 જ્ઞાનેન્દ્રિયો છે. તો એ બધી ઇન્દ્રિયો જે છે એ બધી ઇન્દ્રિયોની અનુભૂતિ છે, સુખ અને દુઃખ. ક્યારેક આપણે જીવનમાં હસતા હોઈએ, ક્યારેક રડતા હોઈએ, આપણા જીવનમાં ક્યારેક જેને કહેવાય ને કે પતઝડ હોય, ક્યારેક ઓલી હરિયાળી હોય આપણા જીવનમાં. તો એ હંમેશા આવતું હોય છે આપણા જીવનમાં. તો એની પણ ભગવાન ખૂબ સરસ કાલનો કર્મયોગ સમજાવે છે કે કેમ આ બધું થઈ રહ્યું છે. તો આ બધી આપણી ઇન્દ્રિયોની અનુભૂતિ છે. ભગવાન એવું અહીંયા કહી રહ્યા છે. આપણે જીવનમાં ક્યારેક હસતા હોઈએ, ક્યારેક રડતા હોઈએ. તો હવે ભગવાન કહે છે આત્મા માટે કે આત્મા માટે કોઈ પણ વખતે જન્મ નથી અને મરણ પણ નથી. તે ક્યારેય જન્મ્યો ન હતો, જન્મ લેતો નથી અને જન્મવાનો પણ નથી. તે અજન્મા, સનાતન, ચિરસ્થાયી તથા પુરાતન છે. જ્યારે શરીર હણાય છે ત્યારે પણ તે હણાતો નથી. હવે અહીંયા ભગવાન આત્માના ગુણધર્મો અત્યારે જણાવી રહ્યા છે આપણને. તો આત્મા ભગવાન કહે છે કે અજન્મા, સનાતન, ચિરસ્થાયી તથા પુરાતન છે. પહેલા ભગવાને કહ્યું ને કે જ્યારે પહેલા હું નહોતો કે તું ન હતો, રાજાઓ પણ પહેલા હતા, અત્યારે પણ છે ને પછી પણ છે. એવી જ રીતે આપણે બધા પણ જે આત્માઓ છે, તમે, હું, કે બધા અલગ અલગ વ્યક્તિત્વ આત્માઓ છે, અલગ અલગ આત્માઓ છીએ. તો આપણે પહેલા પણ હતા, અત્યારે પણ છીએ અને પછી પણ રહેવાના છીએ. અને અહીંયા ભગવાન શું કે છે કે આત્મા અજન્મા, સનાતન, ચિરસ્થાયી તથા પુરાતન છે. ભગવાને અહીંયા આત્માને સનાતન કહ્યું છે, પણ જ્યારે શરીર હણાય છે ત્યારે પણ તે હણાતો નથી. તો ઘણીવાર આપણે જોઈએ કે કોઈનો એક્સિડન્ટ થયો હોય, ક્યારેક કોઈના હાથ કપાઈ જાય છે, પગ કપાઈ જાય છે, પણ તે છતાં પણ શરીર તો કેવું ચાલતું જ હોય છે. તો આ આત્માનો એક પુરાવો છે કે શરીર તો ચાલી જ રહ્યું છે. તો આ જે છે આત્માના ગુણધર્મો ભગવાને અહીંયા જણાવ્યા છે. જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રો તજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે આત્મા વૃદ્ધ તથા નકામા શરીરો તજીને નવા ભૌતિક શરીરો ધારણ કરે છે.
તો આપણે પણ કપડા જૂના થઈ ગયા હોય, રંગ જતો રહ્યો હોય, ફાટી ગયા હોય તો આપણે કેવા ચેન્જ કરી નાખીએ છીએ. એવી રીતે આત્મા પણ વૃદ્ધ તથા નકામા શરીરો તજી અને ભૌતિક શરીર ધારણ કરે છે. તો આપણે જેને કહેવાય ને કે આપણા કર્મ અનુસાર જન્મ મળે છે. કર્મની અવધિ આપણી પૂરી થાય એટલે આપણું મૃત્યુ થાય, પાછું બીજું નવું શરીર મળે અને આ જન્મ મરણનું ચક્ર જે છે એ ચાલતું જ રહે છે. તો આ રીતે આપણે જન્મ મરણના ચક્રમાં આ રીતે આપણે નવા શરીરો મળતા રહે છે. આ આત્માને કોઈ પણ શસ્ત્રથી છેદી શકાતો નથી, અગ્નિથી બાળી શકાતો નથી, ને પાણીથી ભીંજવી શકાતો નથી, કે પવનથી સૂકવી શકાતો નથી. હવે ભગવાન શું કહે છે કે જેને જન્મ લીધો છે તેનું મરણ નિશ્ચિત છે અને મરણ પછી તેનો પુનર્જન્મ પણ નિશ્ચિત છે. માટે જે નિવારી ન શકાય એવા તારા કર્તવ્ય કર્મ અંગે તું શોક કરે તે યોગ્ય નથી. જો અહીંયા શું ભગવાને આપણને કહી દીધું, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. જેને જન્મ લીધો છે તેનું મરણ નિશ્ચિત છે અને મરણ પછી તેનો પુનર્જન્મ પણ નિશ્ચિત છે. તો આ તો ભગવાને આપણને જણાવી દીધું છે. ઘણીવાર જેને કહેવાય ને કે આપણે પુનર્જન્મની વાતો કરતા હોય ને તો ઘણીવાર ઘણા લોકો હસી કાઢતા હોય છે, પણ અહીંયા તો ભગવાને સ્વયં ભગવાને કહી દીધું છે કે જન્મ લીધો છે તેનું મરણ નિશ્ચિત છે અને મરણ પછી તેનો પુનર્જન્મ પણ નિશ્ચિત છે. એકચ્યુઅલી આપણી એજ્યુકેશન સિસ્ટમમાં છે ને મૃત્યુ પછીના જીવન વિશે શીખવાડવામાં નથી આવતું. આ બધું જે ભગવાને આપણને કહેલું છે. તો શાસ્ત્રોમાં કીધું છે કે મૃત્યુ પછી પણ જીવન છે. તો અત્યારની એકચ્યુઅલી તો ફિલોસોફી એવી અત્યારે બધી થઈ ગઈ છે કે બધા વિચારે છે કે ભાઈ મૃત્યુ પછી કોણે શું જોયું છે, આ જીવનમાં જ ભાઈ મજા કરી લો. અત્યારે તો વોટ્સએપ ઉપર એવા બહુ બધા મેસેજીસ પણ આવતા હોય છે કે ભાઈ જીવન જીવી લો અને મજા કરી લ્યો ને એટલે આ રીતે આ બધી અત્યારે ફિલોસોફી આવી ચાલી રહી છે. પરંતુ ભગવદ ગીતા સમજીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે આ ભગવાને આપણને કહેલું છે એટલા માટે આ જીવનમાં જ આપણે એવી રીતે જીવવાનું છે કે આપણું જે નવું શરીર મળે એ મનુષ્યનું શરીર મળે અને ભક્તિ કરી શકીએ ભગવાનની, અને ધીરે ધીરે કરી અને આગળ કહેશે ભગવાન કે બહુ નામ જન્મના મંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે, કે અનેક જન્મો પછી મારા શરણે આવે છે. બહુ નામ જન્મના મંતે. તો આપણે ભગવાનની ભક્તિ કરી છે તો આપણે આ ભગવદ ગીતાનું જ્ઞાન આપણે લેવાનું છે. આ બધું ભગવાને કહેલું, ભગવાનના મુખેથી બોલાયેલા શબ્દો છે તો એને આપણે શંકા વગર આપણે સ્વીકાર કરવા જોઈએ. હવે જે છે શ્લોક, તો ભગવાન અહીંયા આપણને તો ખબર નથી કે આપણું જન્મ ક્યારે થશે કે મૃત્યુ ક્યારે થશે. આપણે બધા કઈ આવી વસ્તુ તો જાણતા નથી. આપણું કદાચ મૃત્યુ થાય પછી બીજું શરીર આપણને જે મળશે એ કયું મળવાનું છે એ પણ આપણને ખબર નથી, કે કયા માહોલમાં જન્મ થવાનો છે. પણ એટલા માટે હંમેશા આપણે આ ભગવદ ગીતાના જ્ઞાનમાં આપણે કર્મનો સિદ્ધાંત આવતીકાલે જોઈશું ખૂબ સરસ રીતે. તો એ રીતે આપણે જીવન જીવવું જોઈએ. આપણે હવે જે છે ભગવાન કહે છે કે હે ભરતવંશી, શરીરમાં રહેનારો આત્મા સનાતન છે અને તેનો ક્યારેય વધ કરી શકાતો નથી. માટે તારે કોઈ પણ જીવ માટે શોક કરવાની જરૂર નથી. આત્મા વિશે ભગવાને ભગવદ ગીતામાં જ્ઞાન આપેલું છે. આત્મા વિશે આપણને ક્યારે પણ કોઈ શાળામાં કે એમાં સમજાવવામાં આવતું નથી. અને આ બધું જાણવું કેમ જરૂરી છે? જો આપણે બીજો એક બોધપાઠમાંથી લઈએ ને, આ આત્માના જે ગુણધર્મો જે આત્મા વિશે ભગવાને કહ્યું, કે તો પછી આપણે ઘણીવાર આપણે છે ને આપણા સ્વજનનું કે મૃત્યુ થાય તો આપણે બહુ જેને કહેવાય ને કે એકદમ ડકાઈ જઈએ, કે આપણે બહુ એનો જેને કહેવાય ને કે દુઃખ થતું હોય. તો આપણે આ બધું જાણ્યું હશે ને તો આપણે એમાંથી જલ્દી બહાર આવી જશું. તો આ આત્મા વિશે ભગવાને જે જ્ઞાન આપેલું છે એને આપણે જીવનમાં ઉતારવું જોઈએ. તો આપણે એમાંથી બહાર આવી જઈશું. ઘણીવાર ઘણા લોકો એટલા બધા દુઃખમાં સરી જતા હોય છે કે જેને કહેવાય ને કે એની કોઈ હદ નથી હોતી. તો અને પછી એમને બહાર આવતા બહુ ડિફિકલ્ટ થતું હોય છે.
તો આપણે આ બધું જાણવું જોઈએ અને ભગવદ્ ગીતાનું જ્ઞાન તો જરૂર આપણા જીવનમાં ઉતારવું જોઈએ. હવે ભગવાન કે છે, હે કુંતી પુત્ર, જો તું યુદ્ધમાં જ હણાઈ જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ. હવે જો ભગવાન આનંદ નથીનો જવાબ આપી રહ્યા છે. કરુણા માટે ભગવાને શું જવાબ આપ્યો કે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. એ કરુણાનો જવાબ હતો અને ભગવાને આત્માનું જ્ઞાન આપ્યું. હવે ભગવાન આનંદ નથી એના માટેનો જવાબ આપી રહ્યા છે. હવે ભગવાન શું કહી રહ્યા છે કે જો તું યુદ્ધમાં હણાઈ જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ અને જો તું જીતીશ તો પૃથ્વીના સામ્રાજ્યનું સુખ ભોગવીશ. તેથી દ્રઢ નિશ્ચયપૂર્વક ઉભો થા અને યુદ્ધ કર. તો ભગવાન અહીંયા કહે છે કે ભાઈ તારા હાથમાં તો બે હાથમાં લાડુ જ છે. હા, તો તું શેના માટે શોક કરી રહ્યો છે? તું નિશ્ચય કર અને ઉભો થા અને યુદ્ધ કર. આપણા જીવનમાં પણ એવા ઘણા એવા સંસારરૂપી યુદ્ધમાં આપણને પ્રશ્નો આવતા હોય છે. ત્યારે આ શ્લોકોને બધાને યાદ કરવાના. તો ભગવાન અહીંયા કહી રહ્યા છે કે ઉભો થા નિશ્ચયપૂર્વક અને લડ. જો અહીંયા ભગવાન અર્જુનજીને સમજાવી રહ્યા છે કે સ્વર્ગનું રાજ્ય પ્રાપ્ત કરીશ અને તું પૃથ્વીનો જે સ્વર્ગનું સુખ ભોગવીશ, હારી જઈશ તો, અને જીતી જઈશ તો પૃથ્વીનું સામ્રાજ્ય ભોગવીશ. તો અને અહીંયા ભગવાન કહી રહ્યા છે કે તને જો તું અત્યારે યુદ્ધ નહીં લડે ને તો તું બેડ એક્ઝામ્પલ બનીશ. તને તારા આજે સગાવાલાઓ જે છે તને જેને કહેવાય ને કે નિર્દય શબ્દોમાં તારો તિરસ્કાર કરશે કે ભાઈ એના યુદ્ધ ન લડી શક્યો. અને ત્યારે તો કેવું કે ક્ષત્રિયો માટે યુદ્ધ લડવું, કોઈ યુદ્ધનો જે પોકાર કરે તો એ લોકો ના પાડી શકે. વૈદિક કાળમાં એવી પ્રથા હતી. તો ભગવાન સમજાવી રહ્યા છે અર્જુનજીને કે તું બેડ એક્ઝામ્પલ બનીશ. આવનારી પેઢીઓ કામ નહીં થાય તો કે ભાઈ ચલો છોડો ઘર બાર ને ચલો હરિદ્વાર. તો ભગવાન અર્જુનજીને કહી રહ્યા છે કે તું બેડ એક્ઝામ્પલ બનીશ. આવનારી અનેક પેઢીઓ તારું અનુકરણ કરશે. તો ભગવાન અહીંયા સમજાવી રહ્યા છે કે તું અત્યારે યુદ્ધ નહીં લડે તો તું જેને કહેવાય ને કે નિષ્ફળતા તારી જે નિર્દય શબ્દોમાં વર્ણવશે દુશ્મનો કે ભાઈ હારી ગયો અર્જુન. હવે ભગવાન કે છે નેહાભિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. તો અહીંયા ભગવાન અર્જુનજીને કહી રહ્યા છે. હવે ભગવાન બુદ્ધિયોગ સમજાવી રહ્યા છે અહીંયા કે ભગવાન શું કરી રહ્યા છે કે સ્વલ્પમપ્યસ્ય, સ્વલ્પ, અલ્પ, આપણને ખબર છે અલ્પ શબ્દ એટલે કે થોડું, આપણને બધાને ખબર છે. તો અહીંયા ભગવાને કહ્યું કે અર્જુનજીને સમજાવી રહ્યા છે કે ભગવાનની ઈચ્છા હતી યુદ્ધ કરવાની. ભગવાને કેમ કે કૌરવોને સબક શીખવાડવાનો હતો એટલે ભગવાનની યુદ્ધ કરવાની ઈચ્છા હતી. એટલે અર્જુનજીને પરોક્ષ રીતે ભગવાન કહી રહ્યા છે કે તું મારી ઈચ્છાને ફોલો કર, તું મને ફોલો કર, તું મને યાદ કરીને યુદ્ધ કર. તો અહીંયા ભગવાન માટે કરેલું કોઈ પણ કાર્ય હોય તો એ નાનામાં નાની પણ સેવા હોય, થોડી સેવા હોય તો પણ એ આપણને મહાન ભયમાંથી રક્ષણ કરી શકે છે. એટલે અહીંયા ભગવાન અર્જુનજીને કહી રહ્યા છે કે તું મને યાદ કરીને યુદ્ધ કર તો તું જીતી જઈશ કદાચ. ધર્મ અને મહાન ભયમાંથી તારું રક્ષણ થવાનું છે. રક્ષણ હું કરીશ. તો આપણે પણ જેને કહેવાય ને કે નાનામાં નાની સેવા પણ આપણા ઘરમાં આપણે ભગવાનની સેવા પૂજા કરતા હોઈએ, ભગવાનને ભોગ લગાવતા હોઈએ તો એ બધી સેવાઓ જે છે એ પણ આપણે જરૂર કરવી જોઈએ. એ આપણા અકાઉન્ટમાં જમા થતું હોય છે. ભગવાન સાથે જોડાયેલું કોઈ પણ કર્મ હોય છે એ આધ્યાત્મિક હોય છે. કેમ કે ભગવાન આધ્યાત્મિક છે, ભગવાન દિવ્ય છે. એટલા માટે હંમેશા અને બુદ્ધિયોગ સમજાવેલો છે ભગવાને. તો આ આપણે રામાયણનો આ એક પ્રસંગ આપણને ખબર છે કે નાની ખિસકોલી હતી તો એને પણ જેને કહેવાય ને કે ઓલો જે પુલ બનાવવામાં ખૂબ સેવા આપેલી હતી. એના મોઢામાં રેતી ભરી અને જે ઓલા પથ્થરો હોય એની વચ્ચે એ નાખતી રહેતી હતી. અને પછી આટલી સેવાનું પણ ભગવાને કેટલું મોટું ફળ આપી દીધું. ખિસકોલીને હાથમાં લઈ અને જેને કહેવાય ને કે એના ઉપર હાથ ફેરવ્યો છે અને એના જે પટ્ટાઓ હોય છે આપણે ઉપર જોઈ રહ્યા છીએ તો એ ભગવાનના હાથની જે છાપ છે
થઈ છે. અને આ હનુમાનજીનું જે આપણે જે રામાયણમાં ખબર છે કે હનુમાનજીનો જે ક્રોધ લંકાને સળગાવી દીધેલી, પણ એ ક્રોધ ભગવાન માટે હતો. હા, ભગવાન. અને રાવણે સીતા માતાજી, ભગવાનના જે સહચરી સીતા માતાજીને એનું અપહરણ કરેલું, એટલે ક્રોધ પણ ભગવાન માટે વ્યક્ત થયેલો હતો. એટલે ક્રોધ પણ આધ્યાત્મિક હતો હનુમાનજીનો. તો આ રીતે ભગવાન માટે કરેલી કોઈ પણ નાની સેવા જે હોય છે એ મૂલ્યવાન હોય છે. તો આપણે આ બુદ્ધિ યોગ ભગવાને અહીંયા સમજાવેલો છે. હવે ભગવાન કહે છે કે ભોગેશ્વર્ય પ્રસક્તા નામ, જે મનુષ્ય ઇન્દ્રિય ભોગ તથા ભૌતિક ઐશ્વર્ય, ભોગ અને ઐશ્વર્ય, પ્રસક્તા નામ એટલે કે અતિશય આસક્તિ ધરાવે છે, રચોબચો રહે છે અને આવી વસ્તુઓથી મોહગ્રસ્ત થઈ જાય છે, તેમના મનમાં પરમેશ્વરની ભક્તિમય સેવા વિશે દ્રઢ સંકલ્પ થતો નથી. તો અહીંયા વ્યવસાયાત્મિકા બુદ્ધિ, ભગવાન આપણો રિયલ બિઝનેસ શું છે? ભગવાનની સેવા કરવી. આ બુદ્ધિયોગ ભગવાને સમજાવ્યો છે. તો જો આપણે નાના નાના કાર્યો ભગવાનના કરતા રહીશું ને, અને ભગવાનમાં મનને એકાગ્ર કરતા રહીશું, તો આપણે જેને કહેવાય ને કે આપણું જીવન જે છે એ બેલેન્સ રહેશે. આ પણ ખૂબ મહત્વનો શ્લોક છે. આ ચકાચૌંધમાં જો આપણે હંમેશા ભરમાયેલા રહીશું, ભોગ અને ઐશ્વર્ય ભોગવવામાં જો આપણે રચા પચા રહીશું કે ભાઈ મને સારું સારું ખાવા મળે, સારું સારું પહેરવા મળે, એમાં જ અટવાયેલા રહીશું, તો ભગવાનના કાર્યોમાં આપણું મન લાગશે નહીં. એવું અહીંયા ભગવાન કહી રહ્યા છે. તો આપણો સાચો આનંદ શ્રેમાં છે? ભગવાનની સેવા કરવામાં. ભગવાને આગળ કીધું ને, સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય. જો આપણે એ જ નહીં કરીએ તો આપણું જીવન જે છે બેલેન્સ થશે નહીં. આપણે આપણો રિયલ બિઝનેસ જે છે એ ભગવાનમાં મનને એકાગ્ર કરવાનું છે, ભગવાનની સેવા કરવાની છે, ભગવાનને સેન્ટરમાં રાખીને કર્મ કરવાના છે. હા, તો પણ અત્યારે તો આપણે કેવી દશામાં છીએ? હા, આપણે છે ને 4 કમાં ફસાયેલા છીએ. હા, કંચન એટલે સોનું. હા, કંચન, કાયા, કામિની અને કીર્તિ. આપણે એમાં ફસાયેલા છીએ અત્યારે. કે લાખ રૂપિયા હોય તો કરોડ થઈ જાય, ને કરોડ હોય તો 5 કરોડ થઈ જાય. હા, ગાડી હોય તો નાની ગાડી હોય તો એમાંથી મોટી ગાડી, ને મોટી ગાડી હોય તો પછી એમાંથી પાછી વધારે 2 હોય 3 હોય. ઘર હોય, નાનું ઘર હોય તો કઈ હજી મોટું ઘર. પછી બધા જેને કહેવાય ને કે આપણી ઈચ્છાઓ જે છે, ઈચ્છાઓનો ક્યારે પણ જેને કહેવાય ને કે નાશ થતો જ નથી. ઈચ્છાઓ હંમેશા ચાલુ ને ચાલુ જ રહેતી હોય છે. તો અત્યારે જે ભગવાન અહીંયા કહી આ પણ શ્લોક ખૂબ મહત્વનો છે. અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ આજુબાજુમાં આપણું વાતાવરણ કેવું છે? સ્ટ્રેસમાં રહે છે ઘણા. એન્ઝાયટી, ડિપ્રેશન, દેખાદેખી, કમ્પેરિઝન વધી રહ્યા છે, કેમ કે ભગવાનમાં મન એકાગ્ર નથી. તો આપણે જો ભગવાનમાં મનને એકાગ્ર કરીશું તો આ બધાનો જે મોહ જે છે ને આપણો, હા, જરૂરિયાતની વસ્તુ હોય ને ત્યાં સુધી આપણું બરાબર છે કે આપણી જરૂરિયાત હોવી જોઈએ કે ભાઈ રહેવા માટે આપણી પાસે ઘર હોવું જોઈએ. મૂળભૂત જરૂરિયાતો છે, એના માટે આપણે જે કંઈ પણ કરીએ એ બરાબર છે. પણ પછી એનાથી બિયોન્ડ જઈને જે આપણી આ ઈચ્છાઓ જે હોય છે, એક્સ્ટ્રોવર્ડ ઈચ્છાઓ હોય છે મનમાં, તો એ ભગવાન અહીંયા કહી રહ્યા છે કે એવું હશે તો આપણે ભગવાનની ભક્તિમય સેવા વિશે દ્રઢ સંકલ્પ કરી શકતા નથી. આ ખૂબ જરૂરી છે. આ પણ મહત્વનો શ્લોક છે. તો ભગવાન હવે અહીંયા કહી રહ્યા છે કે તને તારું નિયત કર્તવ્ય કરવાનો અધિકાર છે. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, પરંતુ તને કર્મના ફળો પર અધિકાર નથી. તને તારું નિયત કર્તવ્ય, અહીંયા અર્જુનજીને ભગવાન ખૂબ સરસ રીતે સમજાવી રહ્યા છે કે તું તારું જે ડ્યુટીમાં અત્યારે તું મુકાયો છે એ ડ્યુટી તારી કર. નિયત કર્તવ્ય કરવાનો તને અધિકાર છે, પરંતુ તું યુદ્ધના પરિણામનો જે યુદ્ધનું પરિણામ તું મારા ઉપર છોડી દે. કર્મના ફળો પર તારો અધિકાર નથી. ભગવાન અહીંયા સમજાવી રહ્યા છે કે આપણે પણ જે પણ ડ્યુટીમાં આપણે મુકાયા છીએ, ભગવાને આગળ કહી દીધું શ્લોકમાં કે જેનો જન્મ થયો છે એનું મરણ નિશ્ચિત છે, ને મરણ પછી નવું શરીર જે છે, જન્મ પાછો નિશ્ચિત છે. એટલે આ જે જન્મ મરણનું ચક્ર જે છે એ તો ચાલતું જ રહેવાનું છે. પરંતુ આપણને નથી ખબર કે આપણા કર્મો પ્રમાણે આપણને કઈ ડ્યુટીમાં આપણે મુકાઈશું આગળના શરીરમાં.
પરંતુ જે આ જીવન જે મળ્યું છે એમાં આપણને જે ડ્યુટી મળેલી છે એ ડ્યુટી આપણે કર્તવ્ય આપણું બરાબર નિભાવવાનું છે. કર્તવ્ય કરવાનો આપણો અધિકાર છે. અહીંયા ભગવાન એવો અહીંયા સમજાવી રહ્યા છે, કર્મણ્યેવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મના ફળો પર તારો અધિકાર નથી. આપણે મહેનત અને પુરુષાર્થ આપણે કરવાનો છે, પરંતુ કર્મનું ફળ આપવું એ ભગવાનના હાથમાં છે. તો ભગવાન અહીંયા શું કહે છે, તું પોતાની જાતને કદાપી પોતાના કર્મના ફળોનું કારણ માનીશ નહીં અને સ્વકર્મ ન કરવામાં પણ કદી આસક્ત થઈશ નહીં. તો આપણને ભગવાને જે પણ ડ્યુટીમાં મૂક્યા છે અત્યારે, આપણું માતા પિતાની ડ્યુટી હોય, ભાઈ બહેન, કોઈ પણ ડ્યુટીમાં આપણે જે મુકાયા છીએ એને આપણે અત્યારે બરાબર નિભાવવાનું છે અને એ રીતે કર્મ કરવાના છે. બુદ્ધિયોગ ભગવાને આ સમજાવ્યો છે ખૂબ સરસ રીતે ભગવદ્ ગીતામાં. તો હે અર્જુન, યોગમાં સ્થિર રહે, સફળતા કે નિષ્ફળતાની સર્વ આસક્તિ છોડી દઈને તારા કર્તવ્યો કર્મ કર. મનની આવી ક્ષમતા યોગ કહેવાય છે. ભગવાને ખૂબ સરસ કહ્યું, યોગમાં સ્થિર રહે. જો યોગ એટલે શું, તો આ ભગવાને બુદ્ધિ યોગ શું સમજાવ્યો છે કે યોગ એટલે મારી સાથેનું જોડાણ, ભગવાન સાથેનું જોડાણ. તો જો તું મારી સાથે જોડાઈને રહીશ તો આ યોગ, આ ભગવદ્ ગીતાનું જે જ્ઞાન જે છે ને એ ભગવાને યોગ કહ્યો છે. અને યોગ એટલે ભગવાન સાથેનું જોડાણ. ભગવદ્ ગીતાનું જ્ઞાન આખા ભગવદ્ ગીતામાં તમે જોશો ને 18 અધ્યાય પછી, તો ભગવાન સાથે આપણે કેવી રીતે જોડાવું એ આખું આપણને સમજાશે. તો આ ભગવાન કહે છે કે સફળતા કે નિષ્ફળતાની સર્વ આસક્તિ છોડી દઈને તું યુદ્ધના પરિણામનું તું ચિંતા નહીં કર. તારું અત્યારે કર્તવ્ય કર્મ કર અને મનની આવી ક્ષમતા યોગ કહેવાય છે. હરે કૃષ્ણ. તો આપણે પણ કોઈ જે ડ્યુટીમાં મુકાયા છીએ એમાં આપણું કર્તવ્ય કર્મ કરવાનું છે અને કોઈ પણ સિચ્યુએશનમાં આપણે આવી ક્ષમતાને જાળવી રાખવાની છે. તો આપણે યોગ કહેવાય છે. યોગી આપણે જેને કહેવાય ને કે 6ઠ્ઠો અધ્યાય ખૂબ સરસ ભગવાને યોગ વિશે સમજાવ્યું છે. અત્યારે તો યોગમાંથી યોગા થઈ ગયું અને યોગાનું અત્યારે તો આખું જેને કહેવાય ને કે વિશ્લેષણ જ કંઈ અલગ થઈ ગયું છે. પણ ભગવાને યોગ એટલે શું ને એ ખૂબ બરાબર સરસ રીતે સમજાવ્યું છે. આપણે તો અત્યારે શરીરને સારું રાખવું એના માટે યોગ કરીએ છીએ. વેઇટ લોસ અત્યારે તો મેઇન મોટો એ જ થઈ ગયો છે કે વેઇટ લોસ. પણ યોગ એટલે શું ને એ 6ઠ્ઠા અધ્યાયમાં આપણે ખૂબ સરસ રીતે સમજીશું. તો યોગ એટલે ભગવાન સાથે જોડાવું. તો આપણે કોઈ પણ સિચ્યુએશનમાં અત્યારે અર્જુનજી મૂંઝવણમાં મુકાઈ ગયા છે, પણ ભગવાન સમજાવી રહ્યા છે તું આ યોગમાં સ્થિર રહે, તું મને યાદ કરી અને તું તારું કર્તવ્ય કર્મ કર, પરિણામની ચિંતા નહીં કર. તો અને યોગ જે છે, મનની આવી ક્ષમતા જે છે એને યોગ કહેવાય છે. તે યોગ એટલે ભગવાન સાથેનું જોડાણ. તો જે મનુષ્ય ત્રિવિધ સંતાપોમાં પણ મનમાં વિચલિત થતો નથી અને અથવા સુખ પામી રાજી થતો નથી અને જે આસક્તિ, ભય તથા ક્રોધથી મુક્ત સ્થિર મનવાળો મુનિ કહેવાય છે. તો અહીંયા ભગવાન શું કહે છે, ત્રિવિધ સંતાપોમાં પણ મનમાં વિચલિત થતો નથી અથવા સુખ પામી રાજી થતો નથી અને જે આસક્તિ, ભય તથા ક્રોધથી મુક્ત છે તે સ્થિર મનવાળો મુનિ કહેવાય છે. તો આ શ્લોકોમાંથી પણ આપણે ખૂબ સરસ બોધપાઠ લેવાનો છે કે ત્રિવિધ સંતાપો એટલે કે સુખ આવે, દુઃખ આવે, આપણા જીવનમાં ક્યારે પણ કઈ એવી સિચ્યુએશન આવી જાય ત્યારે આપણે જેને કહેવાય ને કે આપણે જે ક્ષમતા રાખી શકીએ, સ્થિર રહી શકીએ, તો એને ભગવાને મુનિ કહ્યો છે. સ્થિર મનવાળો મુનિ કહેવાય છે, ભગવાન કહે છે. તો આપણે પણ આ સંસાર રૂપી યુદ્ધ જ લડી રહ્યા છીએ અને આપણે પણ આવા ધીર પુરુષ બનવાનું છે, સ્થિર મનવાળા મુનિ બનવાનું છે. જો ભગવાનની બધી વ્યાખ્યાઓ છે ને અલગ અલગ છે. આપણે ભગવાને વૈરાગ્યની આખી અલગ વ્યાખ્યા, બુદ્ધિ એટલે શું ભગવાને ખૂબ સરસ રીતે સમજાવ્યું છે. યોગ કોને કહેવાય એ સમજાવ્યું છે. બધી ભગવાનની વ્યાખ્યાઓ છે ને બહુ અલગ અલગ છે આપણા કરતા. તો એ આપણે સમજવાનું છે. હવે ભગવાન કહે છે, ઇન્દ્રિય વિષયોનું ચિંતન કરવાથી મનુષ્યને તેમાં આસક્તિ થાય છે અને આવી આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે તથા કામમાંથી ક્રોધ ઉદ્ભવે છે.
ઇન્દ્રિય વિષયોનું ચિંતન કરવાથી, ઇન્દ્રિય વિષયોનું ચિંતન કરવાથી એટલે આગળના શ્લોકમાં ભગવાને કીધું ને કે આ ભોગ અને ઐશ્વર્યમાં જો તું રચ્યો-પચ્યો રહીશ તો ભગવાનમાં તું મનને એકાગ્ર નહીં કરી શકે. એટલે કે એ બધું શું થયું કે ઇન્દ્રિય તૃપ્તિ થઈ આપણી, ઇન્દ્રિયો આપણા શરીરની ઈચ્છાઓ થઈ બધી. તો આ ઇન્દ્રિય વિષયોનું જો આપણે ચિંતન કરતા રહીશું તો એમાં પછી શું થાય, ધીરે ધીરે આસક્તિ થાય. આપણી ઈચ્છાઓ જેમ જેમ જે નવી નવી ઉત્પન્ન થતી રહે અને એમાં પછી આપણી આસક્તિ વધતી જાય. તો નાનું ઘર છે તો એમાંથી મોટું, ને મોટામાંથી પછી મોટો બંગલો, ને એટલે આ રીતે આપણી ઈચ્છાઓ તો પૂરી, ઈચ્છાઓની જેને કહેવાય ને કે ઈચ્છાઓ તો વધતી જ રહેતી હોય છે. કેમ કે મન જે છે એ મન ઈચ્છા કરે છે હંમેશા. એટલા માટે આપણે આ ઇન્દ્રિય અહીંયા ભગવાન કહી રહ્યા છે, અને ઈચ્છાઓ કામના ઉત્પન્ન થાય એટલે કામ એટલે ઈચ્છા. તો આ ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે અને એમાં આસક્તિ વધે છે. અને એ પછી જો ઈચ્છાઓ આપણી પૂરી ન થાય તો એ ઈચ્છાઓ પૂરી ન થવાથી પછી ક્રોધ આવે આપણને, અને ક્રોધ આવે ત્યારે શું થાય, ક્રોધમાંથી પૂર્ણ મોહ ઉત્પન્ન થાય છે અને મોહથી સ્મરણ શક્તિનો વિભ્રમ થાય છે. ઈચ્છાઓ પૂરી ન થાય એટલે પછી ક્રોધ આવે. ક્રોધ આવે, આપણને બધાને ખબર છે કે ક્રોધ અને ગુસ્સામાં આપણે હંમેશા ઘણીવાર રોંગ ડિસિઝન પણ લઈ લેતા હોઈએ છીએ. ગુસ્સો ખરાબ છે, આપણને બધાને ખબર છે. તો એના લીધે પછી શું થાય કે આપણી યાદ શક્તિ ઘટે એટલે કામ કરવાની જે આપણી એબિલિટી હોય એ પણ ઘટે, બુદ્ધિ નષ્ટ થાય, અને બુદ્ધિ નષ્ટ થવાથી પછી મનુષ્ય સંસાર કૂપમાં પુનઃ પતન પામે છે. બુદ્ધિનાશાત પ્રણશ્યતિ, સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિનાશો. જો ભગવાન શું કે છે, સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિનાશો, સ્મૃતિ ભ્રષ્ટ થવાથી બુદ્ધિ નષ્ટ થાય છે. તો આ બધા ખૂબ મહત્વના શ્લોકો છે. અહીંયા ભગવાન કહી રહ્યા છે, પરંતુ સમસ્ત રાગ તથા દ્વેષથી મુક્ત અને મુક્તિના નીતિ નિયમોના આચરણ દ્વારા પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરીને તેમને વશમાં રાખવામાં સમર્થ મનુષ્ય ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરી શકે છે. તો અહીંયા ભગવાન કહે છે કે આપણે આપણી ઇન્દ્રિયોને કંટ્રોલ કરવી જોઈએ, સંયમમાં આપણે રહેવું જોઈએ, એમને ઇન્દ્રિયોને આપણે હંમેશા વશમાં રાખવી જોઈએ. અને આપણી ઇન્દ્રિયો, આપણી હાથ, પગ, આંખો, કાન, એ બધી આપણી ઇન્દ્રિયો કહેવાય, જેના દ્વારા આપણે કર્મ કરતા હોઈએ છીએ. તો આ બધી ઇન્દ્રિયોને આપણે સંયમિત રાખવી જોઈએ, અને સંયમમાં રહેશે ઇન્દ્રિયો તો એ ભગવાનની પૂર્ણ કૃપા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. જો અહીંયા ભગવાને આપણને બાહેંધરી આપી દીધી છે, કેટલી બધું કહી દીધું. તો જેવી રીતે સમુદ્રમાં નદીઓ નિરંતર પ્રવેશ કરતી રહે છે છતાં સમુદ્ર હંમેશા સ્થિર રહે છે, તેમજ વાસનાઓના અવિરત પ્રવાહથી વિચલિત નહીં થનાર મનુષ્ય જ શાંતિ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ આવી ઈચ્છાઓને સંતુષ્ટ કરવા મત તો મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. એવું અહીંયા ભગવાન આપણને કહી રહ્યા છે કે હંમેશા, આજકાલ આપણે જીવનમાં ઘણા બધાની મોઢે સાંભળ્યું હશે કે બધું જ છે પણ જીવનમાં શાંતિ નથી, બધું જ છે પણ જીવનમાં શાંતિ નથી. તો એ શાંતિ કેમ નથી? કેમ કે ભગવાનમાં મનને એકાગ્ર નથી. ભગવાનમાં મન એકાગ્ર નથી. હરે કૃષ્ણ, પ્લીઝ મ્યુટ રાખજો. હરે કૃષ્ણ. જેનો મ્યુટ હોય, માઇક ઓન હોય, એ જરા પ્લીઝ મ્યુટ કરી દેજો. તો અહીંયા ભગવાને સમજાવ્યું છે કે શાંતિ પ્રાપ્ત થતી નથી, કેમ કે આપણું જે મન જે છે ભગવાનમાં એકાગ્ર થતું નથી. કેમ કે હંમેશા આપણે જેને કહેવાય ને કે એમાં જ રચ્યા પચ્યા હોઈએ છીએ. આપણે ભોગ ઐશ્વર્યોમાં આપણે રચ્યા પચ્યા હોઈએ છીએ. એટલે ભગવાને કીધું કે જો એમાં રચ્યા પચ્યા રહીશું તો આપણું મન જે છે એકાગ્ર થતું નથી. તો અહીંયા ખૂબ સરસ ભગવાન પ્રભુપાદનો ફોટો છે. ભગવાનમાં આખું જીવન એમને કૃષ્ણ માટે જીવ્યા. પ્રભુપાદ ઘણીવાર એમના લેક્ચરમાં કહ્યું છે કે જીવનમાં હું એક પળ પણ એવી નથી કે મેં ભગવાનને હું ભૂલી ગયો. હરે કૃષ્ણ. મયુરી માતાજી પ્લીઝ જરા માઇકને મ્યુટ રાખજો. તો આ અધ્યાય જે છે ખૂબ સરસ હતો. એમાંથી આ અધ્યાયમાંથી આપણે શું લેસન લેવાના છીએ? પહેલું લેસન તો એ છે કે આપણે આ શરીર નથી, આપણે આત્મા છીએ. આપણે બધા અલગ અલગ આત્માઓ છીએ. આત્મા ક્યાં રહે છે? હૃદયમાં સ્થિત હોય છે. આપણે આપણા આત્માને જોઈ શકતા નથી.
પણ એ શાસ્ત્રોમાં આ આત્માનું કદ પણ બતાવેલું છે. અને આત્મા જે છે એક દિવ્ય કણ હોય છે, નાનો. આપણે એને જોઈએ એવું કોઈ હજી સુધી માઇક્રોસ્કોપ શોધાયું નથી કે આત્માને જોઈ શકે. તો અને ભગવાને આ અધ્યાયમાં શું કહ્યું કે કૃષ્ણ માટે કરેલી કોઈ પણ નાની સેવા ક્યારેય નકામી નથી જતી. સ્વલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. ભગવાન માટે કરેલી નાની કોઈ પણ સેવા હોય એ આપણા અકાઉન્ટમાં જમા થતું હોય છે. તો આપણે આ બેલેન્સને વધારવાનું છે. અને આ ખૂબ સરસ અધ્યાય હતો. તો આપણી વિચારવાની રીત આપણે બદલવાની છે. આપણે હંમેશા પોઝિટિવ વિચારવાનું છે અને ભગવાન માટે નાની સેવાઓ કરી, ભગવાનમાં મનને એકાગ્ર કરી અને આપણા જીવનને બેલેન્સ કરવાનું છે. અને હરિનામનો જપ કરતા રહેવાનું છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આ સાથે આપણો આજનો અધ્યાય જે છે એ કમ્પ્લીટ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. ભગવદ ગીતા કી જય. શ્રીલા પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ બધાને. હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.